નમસ્કાર. આજે તારીખ 27 માર્ચ 2025 ગુરુવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા કવિ વિવેચક હેમંત ગુલાબભાઈ દેસાઈના 92મા જન્મદિન પ્રસંગે શબ્દાશ્રય શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. શબ્દાશ્રય અંતર્ગત હેમંત દેસાઈના જીવન અને વિવેચન વિશે માન્ય શ્રી સંધ્યાબેન ભટ્ટ વક્તવ્ય આપશે અને હેમંત દેસાઈની કાવ્ય સૃષ્ટિ વિશે માન્ય શ્રી રમેશભાઈ મહેતા વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરીએ. આપણે વક્તાઓનું સન્માનપૂર્વક ખૂબ તાળીથી અભિવાદન કરીશું. સ્વાગત છે આપનું. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય, શબ્દ સંપદા, સંત સાહિત્ય પર્વ જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય એ મુખ્ય હેતુ અને આજને નહીં પરંતુ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સાહિત્ય સર્જકો પર પડે અને એ સર્જકોએ જે સાહિત્ય સર્જન કર્યું છે એમના તરફ એમની વિશેષ દૃષ્ટિ પડે એ હેતુથી આ પ્રકારના સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી સંતોષભાઈ કરોડે સાહેબને વિનંતી આપ આવો અને સંધ્યાબેનનું સ્વાગત કરો. માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે માન્ય શ્રી રમેશભાઈ મહેતાનું સ્વાગત કરે. આભાર સંતોષભાઈ, આભાર વ્યાસ સાહેબ. માન્ય શ્રી સંધ્યાબેન ભટ્ટ ખાસ આપણી વચ્ચે બારડોલીથી અહીંયા ઉપસ્થિત છે. બારડોલીમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એ અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. માન્ય શ્રી રમેશભાઈ મહેતા એ ખાસ જુનાગઢ માંગરોળથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. એ પણ અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. બંને વક્તાઓએ પોતાના વક્તવ્યનો સ્વાધ્યાય આ છેલ્લા 2-3 મહિનાથી સરસ રીતે કરી રહ્યા છે. એનો લાભ મળશે આપણને. તો કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ માન્ય શ્રી સંધ્યાબેન ભટ્ટ હેમંત દેસાઈના જીવન અને વિવેચન વિશે વક્તવ્ય આપશે અને ત્યારબાદ માન્ય શ્રી રમેશભાઈ મહેતા હેમંત દેસાઈની કાવ્ય સૃષ્ટિ વિશે વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું અચૂક આપણે તાળીથી સન્માન કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી સંધ્યાબેન ભટ્ટને વિનંતી આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે આપનું. આદરણીય સતીશ વ્યાસ સાહેબ, ઉપસ્થિત સર્વે સાહિત્ય રસિક મિત્રો, આ કાર્યક્રમના આયોજક એવા મનીષભાઈ પાઠક, સહવક્તા એવા ડૉક્ટર રમેશભાઈ મહેતા, આપ સૌને પ્રણામ કરીને મારા વક્તવ્યનો પ્રારંભ કરું. જ્યારે મનીષભાઈએ હેમંતભાઈ ગુલાબભાઈ દેસાઈ એમના જીવન વિશે બોલવા માટે કહ્યું તો હું એમને કવિ તરીકે એટલે મેં એમના કાવ્યો વાંચેલા એટલે એ રીતે એમને જાણું, પરંતુ વ્યક્તિ તરીકે અથવા એમના જીવન વિશે ખાસ પરિચય નહોતો. પરંતુ મનીષભાઈએ કહ્યું અને પછી મેં રીતસરની શોધખોળ આદરી એમ કહું તો ચાલે
અને પૂર્વીબેન ઓઝા ત્યાંથી શરૂ કરીને પછી તો ડૉક્ટર રમણ સોની સાહેબ, નીતિન વડગામા સાહેબ અને એકત્ર ફાઉન્ડેશનમાં જે પણ કંઈ મુકાય છે એ બધું, ગુજરાતી સાહિત્ય પરિષદની લાઇબ્રેરી, નવસારીની સયાજી લાઇબ્રેરી, આ તમામના સંપર્કથી અને એમના સૌજન્યથી મને ખૂબ ઘણું બધું જાણવાનું મળ્યું, વ્યક્તિ તરીકે, કવિ તરીકે, વિવેચક તરીકે. અને પછી આપણે વિષય રાખ્યો કે હેમંત દેસાઈના જીવન અને વિવેચન વિશે. તો ખરેખર સૌથી પહેલાં તો હું મનીષભાઈનો આભાર માનું કે એક બહુ ઊંચા ગજાના કવિ અને એવા જ અભ્યાસી વિવેચક, વિદ્વાન વિવેચક વિશે અભ્યાસ કરવાનો મને આ નિમિત્તે મોકો મળ્યો, તો એનો હું આભાર વ્યક્ત કરી લઉં. અને મારી આખી વાત મેં સરસ રીતે એક પેપર રીડિંગ જ કરીશ હું, તો એમાં મૂકી છે, તો હવે વધારે કંઈ પણ કહ્યા વગર હું એ જ રજૂ કરીશ. તારીખ 27 માર્ચ 1934ના રોજ દક્ષિણ ગુજરાતના ગંધોર વાયા અમલસાડ જન્મેલા કવિ, વિવેચક, અધ્યાપક હેમંત ગુલાબભાઈ દેસાઈ કોલેજનું પહેલું વર્ષ ગાયડા કોલેજ નવસારીમાં ભણ્યા, જ્યારે કવિ ઉષ્ણસ ત્યાં અધ્યાપક હતા. 9મા ધોરણમાં જ હેમંત દેસાઈએ પહેલી કવિતા લખેલી અને SSCમાં હતા ત્યારે તો કુમારમાં પણ મોકલતા થયેલા. કોલેજના બીજા વર્ષથી તેઓ અમદાવાદ ભણ્યા. મૂર્ધન્ય વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પાસે તેમણે PhD કરેલું. અર્વાચીન કવિતામાં પ્રકૃતિ નિરૂપણ વિષય પર જે પુસ્તક સ્વરૂપે પણ પ્રગટ થયું છે. તેમણે સાબરમતી આર્ટ્સ કોલેજમાં, LD આર્ટ્સ કોલેજમાં સાહિત્યનું અધ્યાપન કર્યું અને પછીથી રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં અધ્યાપક થયા. ઈસવીસન 1994માં તેઓ નિવૃત્ત થયા ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ હતા. જાન્યુઆરી 1997થી ડિસેમ્બર 1998 સુધી કવિલોકનું તંત્રી પદ પણ તેમણે સંભાળ્યું. ઈસવીસન 1958માં તેમને કુમારચંદ્રક મળેલો. સજ્જ અધ્યાપક, આસ્વાદક, વિવેચક અને ઉમદા કવિ હોવા ઉપરાંત આયુર્વેદ અને જ્યોતિષમાં પણ તેમની ગતિ રહી. તેઓ પોતે જ કહે છે તેમ તેમનો પ્રથમ પ્રેમ સંગીત હતો. તેઓ ખૂબ સારું હાર્મોનિયમ અને વાંસળી વગાડી જાણતા. સંગીતકાર બનવાનું સ્વપ્ન તેઓ પૂરું ન કરી શક્યા. પૂજ્ય મોટાના તથા શિવના ભક્ત હેમંત દેસાઈને કવિતાને સમજી શકવા બાબત જ્યારે મુલાકાતમાં પૂછવામાં આવે છે, 3 જણાએ એમની મુલાકાત લીધી છે, તો એમાં તેઓ કહે છે કે કવિતા સામાન્ય વાચક માટે નથી, એના સાચા ભાવક માટે છે અને ભાવકત્વ કેળવવું પડે છે. કોશિયો સમજી શકે તેવું કાવ્ય લખવાનું ગાંધીજીએ કહેલું તે મને કબૂલ નથી. કવિનું કાવ્ય સમજી શકે એવી કેળવણી કોશિયાને આપવી જોઈએ. તેમની મુલાકાતોમાં તેમના વિચારો પ્રગટ થાય છે. તેઓ કાલિદાસને મહાકવિ કહે છે અને ગુજરાતીમાં કોઈ મહાકવિ નથી એમ કહે છે. વધુ પૂછવામાં આવતા તેઓ કહે છે કે નાનાલાલ મહાકવિ થતા રહી ગયા. તેમણે લખેલું કવિતાની સમજ પુસ્તક યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે ઈસવીસન 1974માં પ્રકાશિત કરેલું અને ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત થયેલું. આ પુસ્તકમાં કવિતાના સત્વ અને તત્વ અંગે, તેના વિવિધ પાસા અંગે વિશદ ચર્ચા કરવામાં આવી છે. આપણે કેટલાક મહત્વના મુદ્દાઓની વાત કરીએ. કવિતા ભાષાના શબ્દની બધી શક્યતાઓનો કસ કાઢે છે. તેના અર્થ અને અવાજની ક્ષમતાઓનો કસ કાઢે છે. અંગ્રેજી ભાષાના વર્ડમાં અર્થ અને અવાજ બંને સમાઈ જાય છે, પણ સંસ્કૃતમાં શબ્દ એટલે જ અવાજ. એથી શબ્દ અને અર્થ, સાઉન્ડ અને સેન્સ એવો પ્રયોગ થાય છે. શબ્દ ગુજરાતીમાં અંગ્રેજીના વર્ડના પર્યાય તરીકે કે સંસ્કૃત તત્સમ શબ્દ તરીકે એમ બંને રીતે વપરાય છે. સૌંદર્યની અનુભૂતિ માનવ જીવનની એક અનિવાર્ય આવશ્યકતા છે. અતિ વૈજ્ઞાનિક યુગમાં મુગ્ધ થવાની, દ્રવિત થવાની અને સૌંદર્યના અનુભવે આનંદ વિભોર થવાની માણસની યોગ્યતા કે લાક્ષણિકતા સહેજે નષ્ટ થઈ નથી. એટલે આજે પણ પુષ્કળ કવિતા લખાય છે અને લખાતી રહેશે. કવિતામાં વાણીનું વિશેષ લય પ્રયોજન હોય છે. વાણી દ્વારા અનુભવાતું અવગમન એટલે કે કોમ્યુનિકેશન એ સીધી સાદી નહીં પણ સંકુલ પ્રક્રિયા છે, જેમાં કવિ, કવિકૃત કાવ્ય અને કાવ્યનો ભાવક એ ત્રણે સંડોવાય છે. કવિનું અતિ અંગત સંવેદન
કાવ્યમાં બાધક નીવડવાનો પૂરેપૂરો સંભવ છે. એના આત્યંતિક અંશો કાવ્યમાં એટલા પ્રમાણમાં ઓગળી જવા જોઈએ કે તે ભાવકના હૃદયમાં સમસંવેદન જગાડી શકે. કવિ પોતાનો અનુભવ એવી ઉન્નત કોટીએ લઈ જાય છે અને તેને એવું વ્યાપક રૂપ આપે છે કે એનો પોતાનો અનુભવ એ સહુનો અનુભવ બની રહે. કવિ પરાનુભવને આત્મસાત કરી પોતાનો બનાવી લે છે અને સ્વાનુભવને બિનંગત બનાવે છે. એ રીતે નિરૂપે છે કે સ્વાનુભવને વ્યાપક પરિપાટી આપવાની ક્રિયાને સાધારણીકરણ કહી શકાય. આમ કવિતામાં સાધારણીકૃત માનવ અનુભવ હોય છે, પણ આ અનુભવની અશેષ અભિવ્યક્તિ માટે સર્વસામાન્ય વાણી પર્યાપ્ત નથી. તેથી કવિ અભિવ્યક્તિમાં આલંબનો એટલે કે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક આદિ સાદૃશ્યમૂલક અલંકારો અને પ્રતીકો દ્વારા અમૂર્ત અને અપરિચિત અનુભવને મૂર્ત અને સર્વગમ્ય વાણી દ્વારા વ્યક્ત કરે છે. કવિ ચિત્તમાં પડેલ અનેક સંસ્કારો કાવ્ય નિર્મિતિમાં ભાગ ભજવે છે. કોઈ નવો અનુભવ થાય ત્યારે પણ એના ચિત્તમાં પડેલા જૂના અનુભવો ઉદ્બોધિત થાય છે. કવિ કલ્પન સર્જક હોય છે. આમ આટલું સમજ્યા પછી કવિતાની એક વ્યાખ્યા હેમંત દેસાઈ આપે છે કે સાધારણીકૃત માનવ અનુભવની કલ્પનાત્મક અને લયાન્વિત વાણીમાં અભિવ્યક્તિ તે કવિતા. જો કે પછી તરત જ કહે છે કે કવિતા અવ્યાખ્યેય છે, એની કોઈ અંતિમ વ્યાખ્યા થઈ જ ન શકે. કોલરીજની કાવ્ય વિચારણાના સંદર્ભો અંગે વાલેરીએ સરસ એનેલોજી આપી છે. કવિતા એટલે નૃત્ય. એડગર એલન પો કહે છે, "A long poem does not exist. I maintain that the phrase a long poem is simply a flat contradiction in terms." કોલરીજ પણ માને છે કે લાંબા કાવ્યમાં કાવ્યત્વ સાદ્યંત સંભવી શકતું નથી. એમાં અકાવ્યાત્મક અંશો પણ આવી જાય છે. પો પણ માને છે કે લાંબા કાવ્યમાં આવેશની માત્રા એક ધારી ટકી શકે નહીં. કોલરીજ મિલ્ટનના પેરેડાઇઝ લોસ્ટની પ્રશંસા કરે છે, જ્યારે પોને એ કાવ્ય નીરસ અને કંટાળાજનક લાગે છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં આલંકારિક કુંતકનું મોટું અર્પણ છે. શબ્દાર્થૌ સહિતૌ વક્ર કવિ વ્યાપાર શાલિની બંધે વ્યવસ્થિતૌ કાવ્યમ તદવિદ આહ્લાદકારિણી. કાવ્યની વ્યાખ્યામાં તદવિદ એટલે કે કાવ્યવિદ ભાવકનો ઉલ્લેખ કરી તેનો જે મહિમા કર્યો છે તે ધ્યાનપાત્ર છે. રાજશેખરે કારયિત્રી અને ભાવયિત્રી પ્રતિભા એવા પ્રકાર પાડ્યા જ છે. રાજશેખરના મતે કવિતા પરિશ્રમ અને અભિપ્રાયનું ભાવન કરે છે. એને લીધે જ કવિનું કાવ્ય વ્યાપાર રૂપી વૃક્ષ ફળે છે, નહીતર તે વંધ્ય રહી જાય. અંગ્રેજીમાં ક્વોલિફાઈડ રીડર કહીએ છીએ. એટલે પેલું આગળ જે કહ્યું હેમંત દેસાઈએ કે ભાવકત્વ કેળવવું પડે એનો ટાળો મળે છે કે ભાવકત્વ પ્રાપ્ત કરવા માટે માણસે પ્રયત્નશીલ રહેવું જોઈએ. રોબર્ટ ફ્રોસ્ટની સ્ટોપિંગ બાય વુડ્સ ઓન એ સ્નોઈ ઇવનિંગના 2 અનુવાદો કવિ સુંદરમ અને હેમંત દેસાઈ દ્વારા થયા છે. અહીં તેનું વિશ્લેષણ છે. આ કવિતાની સમજ જે પુસ્તક છે એમાં હેમંત દેસાઈએ પશ્ચિમના જે સિદ્ધાંતકારો છે તે અને પૂર્વના સિદ્ધાંતકારો આ તમામને આવરીને આખી સમગ્ર રીતે કાવ્યની સમજ આપી છે અને એમાં પોતાના મૌલિક નિરીક્ષણો પણ આપ્યા છે. અને એમ કહે છે કે કવિતાની દુનિયા પણ જેમ પેલી કવિતામાં છે એમ જ લવલી, ડાર્ક એન્ડ ડીપ છે. કવિના શબ્દની વિશેષતા એ છે કે તે પોતાની સાથે એના બધા સંસ્કારો અને અધ્યાસો લઈને આવે છે. A man cannot know a thing unless he loves it. કવિના સમર્થ શબ્દોને યથાર્થપણે પામીને પોતાના કરવાની પ્રીતિ એ મોટી વસ છે. શબ્દ કવિની પાસે એનો પોતાનો થઈ જાય છે, પછી એ શબ્દકોશનો રહેતો નથી. આવો ભાવક જ કાવ્યાસ્વાદનો અધિકારી છે. પરિશીલન વૃત્તિ હશે તો તે કૃતિના પઠને તેના નવા રહસ્યો પ્રાપ્ત કરશે. કાવ્યમાં કવિ શબ્દની સમૃદ્ધ સંદર્ભ યોજના કરે છે. કૃતિમાંથી ઉઠતા સંદર્ભો એની સાથે વાચકના ચિત્તમાં રચાતા સંદર્ભોનું અનુસંધાન કાવ્યાસ્વાદ રચી આપે છે. ઉત્તમ કલાકૃતિમાં વિવેચને
અંતિમ વચન ઉચ્ચાર્યા પછી પણ ઘણું વણ ઉકલ્યું રહી જાય છે. કવિતાનો આસ્વાદ મળ્યા પછી પણ, તેનું વિવેચન થયા પછી પણ હજુ પણ નવા અર્થોની શક્યતા એમાં બાકી રહે છે. કવિતા અને સંગીત એના વિશે શું કહે છે હેમંત દેસાઈ? કવિતાનું સંગીત વર્ણ સંવાદ, શબ્દ સંવાદમાં રહેલું છે. સંગીત જળવાય પણ અર્થ જરૂરી છે. માત્ર સંગીત પણ નહીં ચાલે, અર્થ પણ જોઈએ. ભમ કહે છે શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ. વક્ર શબ્દ અને અર્થવાળી ઉક્તિ એ જ વાણીનું ઇષ્ટ સૌંદર્ય છે. વક્રોક્તિની પ્રેરણા ભમમાંથી લઈને એને પુષ્કળ વિગતો સાથે પછી કુંતકે રજૂ કરેલ છે. કુંતકનું આખું વક્રોક્તિ જીવિતમ એ ગ્રંથ છે, જેનો આપણે ત્યાં અનુવાદ પણ થયેલો છે, નગીનદાસ પારેખે કર્યો છે. અને અહીંયા કુંતકના પણ સંદર્ભો છે. તો કુંતક જે વિશિષ્ટતાઓનો આગ્રહ રાખે છે તે વક્રતા, શબ્દ અને અર્થ બંને અલંકાર્ય છે. કુંતકની દ્રષ્ટિએ વૈચિત્ર્યપૂર્વકની ઉક્તિ એ કાવ્યનો પ્રાણ છે. આ માટે હેમંત દેસાઈ ઉદાહરણો પણ આપે છે. શબ્દકોશ કરતા જુદો અર્થ કવિ સંકેતો અને સંદર્ભો વડે નિપજાવે છે. શબ્દ રચનાની અમુક ચોક્કસ રીતિમાંથી જ કવિતાની બાની, ડિક્શન એ નિપજે છે. રમણીય અર્થનું પ્રતિપાદન કરતા શબ્દની માધુરીવાળું એક ગીત ભાનુપ્રસાદ પંડ્યાનું દુનિયા અમારી. દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી, એ જે ભાનુપ્રસાદ પંડ્યાનું કાવ્ય છે એનું સરસ આસ્વાદ હેમંત દેસાઈ અહીં આપે છે અને કહે છે કે આમાં કેવી રીતે શબ્દની માધુરી અને રમણીય અર્થ એ બંને જણાય છે. કવિનો શબ્દ અપરિવૃત્તિ સહ, આ મને એક નવો શબ્દ જાણવા મળ્યો કે જેનો અનચેન્જેબલ, એને બદલી શકાય નહીં, અપરિવૃત્તિ સહ છે. કેમ કે તે પોતાના નિશ્ચિત સ્થાને દૃઢ થયેલો હોય છે. હેમંત દેસાઈએ આમાં મરાઠી પુસ્તકના સંદર્ભો પણ આપ્યા છે. શબ્દ સૌંદર્યનું વર્ણન મરાઠી સાહિત્યમાં સંત કવિ જ્ઞાનેશ્વરે જેવું કર્યું છે તેવું ભાગ્યે જ કોઈએ કર્યું હશે. અને એમાં કહે છે કે શબ્દનો આસ્વાદ લેવા માટે બધી ઇન્દ્રિયોમાં જાણે પરસ્પર સ્પર્ધા થતી હોય છે. નિબંધ અને કવિતા. હવે નિબંધ અને કવિતા વિશે એમનું શું કહેવું છે? નિબંધ કે લેખમાં આપણે જે કહેવું છે તે એકવાર એક રીતે જો ચોક્કસપણે ન કહી શકીએ તો ફરીને જુદી જુદી રીતે શબ્દાંતરે તેની તે વાત કહેવામાં વાંધો નથી. નિબંધમાં જુદી જુદી રીતે વાતને તમે પુષ્ટ કરી શકો છો, તમારા વિચારને કે ભાવને. કેમ કે ત્યાં આપણું કથયિતવ્ય અનુનયપૂર્વક સામાને સમજાવવાનું છે, જ્યારે કાવ્યમાં આવું ન ચાલે. જો એકવાર ધર્યું નિશાન પાર ન પડ્યું તો ખેલ ખલાસ. એક જ સંધાનથી લક્ષ્યને વેધવામાં છંદોલયની સહાય એટલી છે કે કવિઓ વારંવાર એનો આશ્રય લે છે. અર્થાનુકૂળ લય પ્રગટાવવો એ કવિનું કામ છે. હવે એમના વિચારો મુક્ત પદ્ય અને અછાંદસ કવિતા બાબતે. હેમંત દેસાઈના મતે અછાંદસ કાવ્ય એમ કહેવામાં વદતો વ્યાઘાત થાય છે. પ્રાચીનોએ કહ્યું છે તેમ કવિની વાણી છંદોમયી હોય છે. કવિતાનું લય રૂપ વાણીના શુદ્ધ કે નર્યા ગદ્ય રૂપથી નિરાળું જ રહેવાનું. આપણે ત્યાં અછાંદસ લખનારના બે પ્રકાર છે. હેમંત દેસાઈ બે પ્રકાર પાડે છે અછાંદસ લખનારાઓના. એક એવા કવિઓ છે જે છંદો સારી પેઠે લખ્યા સિદ્ધ કર્યા પછી અછાંદસને માર્ગે ગયા છે. એમાં ગુલામ મોહમ્મદ શેખ, સુરેશ જોશી, સીતાંશુ યશચંદ્ર, આદિલ, લાભશંકર ઠાકર, ચીનુ મોદી, મણિલાલ દેસાઈ વગેરેની આપણે ગણના કરી શકીએ. અને બીજો એક કવિ વર્ગ એવો છે કે જેણે છંદને અજમાવવાનું કે પળોટવાનું ઉચિત માન્યું જ નથી. તેઓ સીધા અછાંદસને માર્ગે ગયા છે, જેમાં રાધેશ્યામ શર્મા, જ્યોતિષ જાની, મહેન્દ્ર અમીન, મધુ કોઠારી આવે છે. એટલું અવશ્ય કહી શકાય કે છંદ એમની અશક્તિ ન હોય તો એ અનાસક્તિ તો છે જ. આ એમનું વિધાન છે. અછાંદસને જ યોગ્ય એવી અમની અનુભૂતિ છાંદસ કૃતિ નિપજાવવા તરફ નહીં વળી હોય એ પણ શક્ય છે. હવે ટી.એસ. એલિયટ એમણે મુક્ત પદ્યની વ્યાખ્યા કરતા તેના 3 નકારાત્મક વાના દર્શાવ્યા છે. પહેલું કે કોઈ ચોક્કસ ભાતનો અભાવ, બીજું પ્રાસનો અભાવ અને ત્રીજું છંદનો અભાવ. હેમંત દેસાઈનું કહેવું છે
કે ગદ્ય કાવ્યની મર્યાદા એ છે કે રૂઢ પદ્ય રચનામાં આવતી સઘનતા, કોમ્પેક્ટનેસ એમાં ભાગ્યે જ જોવા મળે. એમનું કેવું છે કે અછાંદસમાં આ સઘનતા મળતી નથી. રામપ્રસાદ બક્ષીનો પણ એવો મત છે કે પદ્યબંધ તૂટવાથી ગદ્યની સપાટ ભૂમિ પર અર્થ પથરાઈ જાય છે અને તે ઊંડાણ ખોઈને આછો બને છે. આથી કૃતિમાં કાવ્યત્વ રહ્યું હોય તો પણ તેની પ્રતીતિ થતી નથી. છંદોબદ્ધ કવિતા જેવી શિલ્પાકૃતિ અછાંદસ કૃતિ ન રચી શકે, આ હેમંત દેસાઈ કહે છે. અને એટલે છેલ્લા વર્ષોમાં લખાયેલી વિપુલ અછાંદસ કવિતામાંથી એકાકૃતિ બની હોય એવી યાદગાર રચનાઓ તો આંગળીના વેઢે ગણી શકાય એટલી જ મળે છે. અછાંદસ કાવ્ય કાવ્ય બની રહે, પરંતુ અછાંદસ લયમાં લખવું એ કોઈ પણ કવિ માટે દુસ્સાહસ છે, એ પણ એટલી જ નિશંક વાત છે. હેમંત દેસાઈનો મહાનિબંધ એટલે આ કવિતાની સમજ વિશે મેં યત્કિંચિત વાત આમાં કરી. અને હવે આપણે જઈએ એમના જે પીએચડીનો જે મહાનિબંધ છે અર્વાચીન કવિતામાં પ્રકૃતિ નિરૂપણ. આ જે છે એનું પણ પુસ્તક થયેલું છે, તો એની આપણે થોડીક વાત કરીએ. બહુ જ વિશદ કહી શકાય એવી આખી ચર્ચા છે, એની પણ વાત મેં અહીં જ કરી છે, તો એ લઈ લઈએ. એમાં એમણે અભ્યાસના પ્રારંભ બિંદુ તરીકે ઈસવીસન 1862માં પ્રગટ થયેલ કવિ નર્મદનું પુસ્તક નર્મ કવિતા રાખ્યું છે. અને ઈસવીસન 1962માં એટલે 100 વર્ષ પછી પ્રગટ થયેલ કવિ નલિન રાવળના કાવ્ય સંગ્રહ ઉદ્ગાર ત્યાં સુધી એમનો અભ્યાસ આખો એમણે આવરી લીધો છે. પણ ત્યાર પહેલા અને ત્યાર પછીના પણ જે પ્રવાહો છે એની વાત પણ એમણે પોતાના થીસીસમાં કરી છે, પણ મુખ્યત્વે એમણે આ રીતે કોન્સન્ટ્રેટ કર્યું છે. ભલે બહુ ઉચ્ચ કક્ષાના નહીં, પણ શુદ્ધ પ્રકૃતિ કાવ્યો પહેલ વહેલા લખીને નર્મદે જ એક નવી દિશા આપણી કવિતા માટે ઉઘાડી આપી. કાંત, નાનાલાલ, પ્રહલાદ પારેખની વિવિધ પંક્તિઓ ટાંકીને તેઓ જણાવે છે કે પ્રકૃતિ વર્ણન બે રીતે આવે છે, સાધન તરીકે અને સાધ્ય તરીકે. પ્રકૃતિ કાવ્યના કવિને પ્રકૃતિ નિરૂપણ એ સાધ્ય છે અને અન્ય વિષયના કવિ માટે તે સાધનરૂપ છે. આખી વાતની શરૂઆત તેઓ પ્રકૃતિ નિરૂપણની પૂર્વ પરંપરાઓથી કરે છે. જગત સાહિત્યની પ્રથમ કવિતા ઋગ્વેદની છે એમ કહી તેઓ એમાં થયેલા પ્રકૃતિ વર્ણનની વાત કરે છે, જેમાં ઉષા દેવીનું વર્ણન, તે પછી મહાભારત રામાયણમાં પ્રકૃતિ નિરૂપણ, કાલિદાસે તેમના મહાકાવ્યોમાં કરેલ પ્રકૃતિ વર્ણન, મેઘદૂત, ઋતુસંહાર વગેરેના જે પ્રકૃતિ વર્ણન આવે છે તે, અને એમાં પણ જયંત પંડ્યાએ જે મેઘદૂતનો અનુવાદ કર્યો છે એમાંથી પણ એમણે ચતુષ્ક ટાંક્યું છે. ભવભૂતિ, ભારવીની કૃતિઓના ઉદાહરણ, અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી, મધ્યકાલીન ગુજરાતી પરંપરા એમાંથી બધી પ્રકૃતિ કવિઓના ઉદાહરણ લીધા છે. મેહુલો ગાજે ને માધવ નાચે, મીરાબાઈ, નાકર. તે પછી લોક કવિતાની પરંપરા, પ્રકૃતિ નિરૂપણની પરંપરામાં છેલ્લી પણ મહત્વની કડી તરીકે તેઓ પશ્ચિમની કવિતાની વાત કરે છે, જેમાં લિરિકલ બેલડ્સ કે જે 1798 એમાં કોલરીજ અને વર્ડ્સવર્થ એ બંને સાથે જે કોલાબોરેશનમાં પ્રગટ કર્યું, અને એમાં જે રોમેન્ટિક જૂથના ત્યાર પછી જ કવિઓ આપણે સૌ જાણીએ છીએ કે વર્ડ્સવર્થ, કોલરીજ, શેલી, કીટ્સ અને બાયરન, તો આ બધા, રોબર્ટ બર્ન્સ, એ ઉપરાંત વોલ્ટર સ્કોટ, આ બધા કવિઓમાંથી એ કંડિકાઓ લે છે અને પ્રકૃતિ નિરૂપણ કઈ રીતે એમાંથી પ્રભાવ પામ્યું છે આપણે ત્યાં ગુજરાતીમાં એની વાત કરે છે. ગુજરાતી કવિતામાં નર્મદ અને દલપતરામને સંસાર સુધારા યુગમાં પહેલું સ્થાન આપે છે તેઓ. નવલરામ લક્ષ્મીરામ પંડ્યાનું બાળ ગરબાવળી, દલપતરામના શિષ્ય બુલાખીરામ ચકુભાઈ દ્વિવેદી, બહેરામજી મેરવાનજી મલબારીનું વિલ્સન વિરહ, કવિ કેશવરામ હરિરામ ભટ્ટ, હરજીવન કુબેરજી ત્રવાડી, સાક્ષર યુગના મંડાણ પહેલા સંધિકાળના કવિઓ જેમ કે જમશેદજી નસરવાનજી પીટીટ, કે જેઓ મલબારી પછીના અને ખબરદાર પહેલાના પારસી કવિ છે, એટલે ત્રણેય પારસી કવિઓની વાત એમણે લઈ લીધી. અને એમની કવિતાનું સરસ શીર્ષક છે મારી મજે, પારસી ભાષા મારી મજે. એ કવિતામાં જે પ્રકૃતિના વર્ણનો છે એ એમણે ટાંક્યા છે. સાક્ષર યુગમાં નરસિંહરાવ દિવેટિયા પ્રકૃતિના પ્રથમ સંપન્ન કવિ છે. તેમના નિકટના સમકાલીન ગોવર્ધનામ ત્રિપાઠીની સ્નેહમુદ્રામાં કાવ્યકલાની સિદ્ધિ નથી, પણ પ્રકૃતિ વર્ણનની શૈલી લાક્ષણિક છે. મણિલાલ નભુભાઈના કાંતા નાટકમાંથી મધ્યરાત્રિના વર્ણનનો
એક સુંદર ખંડ ટાંકું. આમ મેં અહીંયા આગળ છે ને તે પંક્તિઓ ઘણી બધી ટાંકી શકાય. આખું જે એમનું અર્વાચીન કવિતામાં પ્રકૃતિ નિરૂપણ એ પુસ્તક અહીંયા લાઇબ્રેરીમાં છે, જો આપ જોશો તો એટલું બધું સમૃદ્ધ છે, કારણ કે એમાં મોટા કવિઓ અને નાના કવિઓ આ બધાના જ એમાંથી પ્રકૃતિ વર્ણનમાંથી એમણે લીધું છે અને બહુ જ રીચ કહી શકાય એવો ખરેખર એમનો અભ્યાસ છે. પરંતુ મેં અહીંયા પંક્તિઓ લેવાની ટાળી છે, પણ માત્ર આમ પેલું ટચ એક આપવા માટે એક ચતુષ્ક મેં લીધું છે, અને એ મણિલાલ નભુભાઈના કાંતા નાટકમાંથી, અને એ છે ને શાર્દુલ વિક્રીડિત છંદમાં છે, અને એની 4 પંક્તિઓ છે. મને એવું થાય છે કે હું ગાઈને રજૂ કરું, તો શાર્દુલ વિક્રીડિત છે કે અંધારું થયું પાતળું નભ વિશે તારા દ્યુતિ નીતરી, વીણા તાલ મૃદંગ રાગ તરીને કાને પડે આ ઘડી, રાત્રિ આ જણનાટ જેમ કરતી વેગે ઉડી જાય છે, નિદ્રાની મીઠી પાંખમાં જન બધા જંપે પ્રશાંતિ વિશે. રાત્રિનું સુંદર શાંત વર્ણન એમની આ 4 પંક્તિઓમાં, નિદ્રાની મીઠી પાંખમાં લોકો કેવા જંપી જાય છે એનું વર્ણન કર્યું છે. પ્રસિદ્ધ શાયર કેશવ હ ધ્રુવના ભાઈ હરિલાલ હર્ષદરાય ધ્રુવે કવિતાનું સર્જન 1880થી કરવા માંડેલું, અને એમની કવિતામાં અર્વાચીન અસરોનો પ્રાદુર્ભાવ નરસિંહરાવ અને કાંતરી પણ પહેલા થયેલો. ઈસવીસન 1887માં પ્રકાશિત નરસિંહરાવના સંગ્રહ કુસુમમાળાને તેઓ અર્વાચીન કવિતાનો પ્રથમ વળાંક ગણાવે છે. પ્રકૃતિ પ્રત્યે જુદા જુદા કવિઓનો જુદો જુદો અભિગમ છે. આ એક એમના થીસીસનું મુખ્ય બિંદુ છે કે દરેક જણ પ્રકૃતિ વર્ણન કરે છે, એમાં દરેકનો અલગ અલગ અભિગમ વ્યક્ત થાય છે. તો નર્મદ પ્રકૃતિને માશુક ગણાવે છે, નરસિંહરાવ તેને માતા ગણે છે, કલાપી માતા અને ભગિની રૂપે જુએ છે, નાનાલાલ અને બક ઠાકોરને તે પ્રેરણાદાયક અને સુખદાયક લાગી છે. આપણે ત્યાં રેવા કાવ્યો પાછળથી લખાયા છે, પણ રેવા તટવાસી બક ઠાકોરે રેવાનું સ્વાનુભૂત સૌંદર્ય પહેલવહેલું દર્શાવ્યું છે. કવિ પત્નીને રેવાનું રૂપક આપે છે. બક ઠાકોર પોતાના પત્નીને રેવાનું રૂપક આપે છે. એમાંથી 2 પંક્તિ લઉં કે હતા કાવેરીશા પ્રથમ વરસોમાં મુજ તમે, હતા કાવેરીશા પ્રથમ વરસોમાં મુજ તમે, થયા છો જી રેવા સમય પરિપાકે પ્રિય તમે. પ્રકૃતિ સાનિધ્યની ધન્યતા રાજેન્દ્ર શાહમાં છે. ધન્યતા અનુભવે છે રાજેન્દ્ર શાહ. નિરંજન ભગત આધુનિક અરણ્યમાં નગરને વનનું રૂપક આપે છે. વસંત વિલાસકારે વનને નગરનું રૂપક આપ્યું છે. 1956 પછી પ્રકૃતિ પ્રત્યેનો અભિગમ બદલાયો છે. હવે માણસ આંતર પ્રકૃતિ તરફ વળ્યો છે. પ્રકૃતિ પાસે જઈ પોતાના અંતરને વાચા આપવાના હોશ રહ્યા નથી. ઉમાશંકર જોશીનો નૂતન અભિગમ જુઓ કે વસંત પંચમી કેમ આવીને કેમ ગઈ મને ખબર સરખી ના રહી. સાક્ષર યુગ પછી ગાંધી યુગના કવિઓની વાત કરતા તેઓ સુંદરમ કરતા ઉમાશંકર પ્રકૃતિને વધુ વિલોકે છે એમ કહે છે. મેઘાણી, શ્રીધરાણી, સુંદરજી બેટાઈ, પ્રજારામ રાવળ, વેણીભાઈ પુરોહિત, ભાનુશંકર વ્યાસ બાદરાયણ, પ્રેમશંકર ભટ્ટ, જેઠાલાલ ત્રિવેદી જેવા કવિઓ, અને તે પછી જયંત પાઠક, ઉશનસ, પ્રિયકાંત મણિયાર, સુરેશ જોશી, હરીન્દ્ર દવેની પ્રકૃતિ જોવાની દ્રષ્ટિની તેઓ સોદાહરણ છણાવટ કરે છે. તેઓ મહાનિબંધના અંત ભાગમાં પ્રકૃતિ કાવ્યના પ્રભેદો અંગે 3 સંજ્ઞા પ્રયોજી છે કે શુદ્ધ પ્રકૃતિ કાવ્ય, મિશ્ર પ્રકૃતિ કાવ્ય અને કેવળ પ્રકૃતિ કાવ્ય. રાત્રિ, સવાર, સાંજ, સ્થળ વિશેષ, નદી કાવ્યો, બારમાસી કાવ્યો એમ વિવિધ રીતે લખાયેલા કાવ્યો કવિ પોતાના અભ્યાસ હેઠળ તપાસે છે.
કવિ આ ઉપક્રમમાં એવા તો ડૂબી ગયા છે કે એક કાવ્ય પૂરતો આ વિષય મર્યાદિત છે એનો તેમને જાણે કે રંજ છે. કવિતા એમણે બધી જ કવિતાઓમાંથી પસાર થયા, નાના મોટા દરેક કવિમાંથી, અને અંતે એમને એમ થાય છે કે હજુ પણ આ તો વિષય મર્યાદિત છે, કારણ કે આપણે તો માત્ર કવિતા જ દીધેલી છે. હજુ નિબંધમાં કાકા સાહેબ કાલેલકર કે આ બધાની વાત, પ્રકૃતિ, એ તો બહુ મોટી વાત થઈ જાય. આમ સમગ્ર કારકિર્દી દરમિયાન તેમણે કરેલા અભ્યાસ અને કાવ્ય સંગ્રહની પ્રસ્તાવનાઓ, એટલે આ જે બે મુખ્ય પુસ્તકો, કાવ્યની સમજ અને અર્વાચીન કવિતામાં પ્રકૃતિ નિરૂપણ, એ ઉપરાંત કાવ્ય સંગતિ, કાવ્ય ઘટના, કાવ્ય સન્માન, આ બધા પુસ્તકો પણ એમના છે, જેમાં એમણે જુદા જુદા કવિઓને પ્રસ્તાવના લખ્યા આપી હોય અથવા એમના કાવ્ય સંગ્રહ વિશે લખ્યું હોય એવા એમના સમકાલીન કવિઓ અથવા નવતર કવિઓ, હિતેન આનંદપરાના કાવ્ય સંગ્રહ વિશે એમણે લખ્યું છે, પિયુષ પંડ્યા જ્યોતિ રાજકોટના એમના વિશે લખ્યું છે, દિવ્યાશી શુક્લ એમના પણ કાવ્યો વિશે લખ્યું છે. આ ઉપરાંત મેઘાણીની કવિતામાં રાષ્ટ્રભાવના, અથવા તો જુદા જુદા કવિઓ એની કવિતામાં પ્રકૃતિ નિરૂપણ, જેમ કે પ્રહલાદ પારેખ હોય, રાજેન્દ્ર શાહ હોય, એના અલગ અલગ લેખો તો એમણે આ જે જુદા વિવેચન સંગ્રહો છે એમાં કર્યા જ છે. એટલે એમાં પણ આપણને એ અભ્યાસ મળે જ છે. અને એક સમગ્ર આખો જે આલેખ જેને કહેવાય, એક બહુ જ મોટા પટ ઉપર, દીર્ઘ પટ ઉપર એમણે પોતાની વાત મૂકી છે. અને મને એવું લાગે છે કે આ જે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ જે આ લખાયેલો મહાનિબંધ છે એ સૌએ આજના અભ્યાસીઓએ તો ખાસ વાંચવો જોઈએ, અને એમાંથી પસાર થવાનો આનંદ પણ બહુ આવશે, કારણ કે કવિતા છે એટલે ખૂબ આનંદ આવે. એટલે કવિતા અને વિવેચન એનું સાયુજ્ય કેટલો બધો આનંદ આપી શકે એ આપણને હેમંત દેસાઈના પુસ્તકો વાંચતી વખતે એ આપણને અનુભવાય છે. એટલે આટલી મારી વાત મૂકીને મને એવું લાગે છે કે હું અહીંયા અટકું. આભાર. જેમના વ્યાખ્યાનો સાંભળીને અધ્યાપક તરીકે અમે ઘડાયા એવા સતીશભાઈ સર ઉપસ્થિત છે, એમને વંદન કરીને. જે સાહેબ આ બોલા માટે નથી કહેતો, હકીકત એ છે કે જે વર્ગમાં જેમની પાસે સીધા ભણ્યા એમનો લાભ તો મળ્યો જ હોય એક અધ્યાપક એટલે વિદ્યાર્થીને, પણ જેમની પાસે ભણ્યા નથી અને છતાં ભણ્યા એટલા વ્યાખ્યાનો સાંભળ્યા. આ વાત એટલા માટે પણ જોડું છું કે હેમંત દેસાઈની પાસે હું ભણ્યો છું. એટલે જ્યારે મનીષભાઈએ મને એમ કહ્યું કે તમારે હેમંત દેસાઈ વિશે બોલવાનું છે, તો મને ખરેખર આનંદ એટલા માટે થયો કે એમની પાસે હું એમએના 2 વર્ષ ભણ્યો. એટલે ખૂબ એમની સાથે રહેવાનું બન્યું હોય, સ્વાભાવિક છે એમની ચેમ્બરમાં. અને સમય તો એવો હતો, એમને આમાં આવશે, હું સંદર્ભ આપીશ, કે રોજ એક સવાર ઉગે અને ત્યારે જ એક મતલાનો શેર હોય મનમાં, અને પછી દિવસ દરમિયાન એ કવિતા બનતી જાય. અને એમ પણ એના અમે સાક્ષી રહ્યા છીએ. ત્યાં બપોર પછી ત્યાં અમે મળીએ એમને. એક રમૂજી વાત મજા આવે એવી એટલા માટે કરું કે આમ બહુ ગંભીર રીતે આપ સૌ બેઠા છો. હેમંત દેસાઈ પાસે અમે ભણતા ને, તો એમનો આ ફોટો છે ને, એમાં પણ મને વાત લાગતી. એટલે અમે સ્વાભાવિક છે એ સમયે થોડા જે તોફાની હોવા જોઈએ એટલા હતા અમે. તો એમનો જે આ મૂછો ન રાખતા, એમનો આ ભાગ છે ને એમને લાંબો બહુ લાગતો. એટલે એક વખત એક મિત્રએ ફોટો પાડ્યો, અને પછી ફોટો, ત્યારે તો કેમેરા ને પેલો રોલ ને બધું કર્યું અમે. પછી ફોટામાં મૂછો ચિતરી મેં કમ્પ્લીટ સરસ રીતે, અને ગંભીરતાપૂર્વક કામ કર્યું, અને એમને આપી પાછી એટલા માટે કે સાહેબ જો તમે છે ને આમ રાખો તો તમે આવા લાગો એમ. બહુ હસેલા. અને અમને એમ હતું, મને તો, કે એ જોઈને કદાચ એ રાખશે, પણ એટલો બધો પ્રભાવ ન પડ્યો. પણ એ એમની સાથે આ રીતે કામ, એટલે વિદ્યાર્થી તરીકે રહેવાનું બન્યું, એનો બહુ આનંદ છે. થોડા કાગળો છે, કારણ કે 3 મહિના અગાઉ મનીષભાઈ વિષય આપે છે, અને પછી પુસ્તકો આપ્યા. એમણે સર્જકની આંતરકથા એવું જે ઉમાશંકરનું જે સંપાદન છે એમાં એમણે નિબગ્નાની શોધમાં એવો એમનો લેખ છે.
અને એમાં એણે જે કેટલીક કવિતાના પેલાની વિગત નોંધી છે કે ક્યાંથી મને આ કવિતાઓ મળી, અને એની થોડીક વિગત એ પ્રકારે છે. 8 વર્ષની ઉંમરે એમણે ચંદ્ર વિશે કાવ્ય રચ્યાનું સ્મરણ છે, એવું એને રચ્યું છે. ત્યારે 8 વર્ષની ઉંમર હતી. ચિત્રકલાનો શોખ, સંગીતનો શોખ તો એટલો બધો સાહેબ કે એમણે ઘણી બધી જગ્યાએ એમ લખ્યું છે કે કવિતા સર્જન કરતા પણ વધુ જો એમને કોઈ શોખ હોય તો એને સંગીતનો હતો. એટલે એમની અભિવ્યક્તિમાં સંગીત કઈ રીતે આવે છે એ પણ મેં એકાદ પાનામાં થોડાક ઉદાહરણો એટલા માટે નોંધ્યા છે કે સંગીત એના શીલમાં, એના વ્યક્તિત્વમાં આમ ઓગળી ગયેલું હતું. એટલે કાંઈ પણ કહેવું હોય તો એ સંગીતના કલ્પના દ્વારા, કલ્પનો દ્વારા, એના પ્રતીકો દ્વારા એ કઈ રીતે કહી શકે છે એ પણ જોવા જેવું છે. જ્યોતિષ જાણતા હતા. કુમારમાં જો કવિતા આવે તો કવિતા સાચી, એ સમયમાં કવિતા લખતા હતા. હમણાં સાહેબ પણ થોડી વાત કરતા હતા, એમાં એમણે પણ ઉલ્લેખ કર્યો કે એ સમય કેવો હતો, કેવા લોકો કવિતા લખતા હતા, એની વચ્ચે હેમંત દેસાઈને કવિતા લખવાની હતી. તમે કલ્પો કે હીરાબેન પાઠકે પણ આ વસ્તુ નોંધી છે. ઉમાશંકર સુંદરમ હોય, રાજેન્દ્ર શાહ, ઉસનસ જયંત પાઠક, અને ગઝલની વાત કરીએ તો અમૃત ઘાયલ, ગની, જુદી જિંદગી છે, મિજાજે શહીદા વગેરે. તો આ બધાની વચ્ચે એમણે કવિતા સર્જન કરવાનું હતું. અને એસીસી સુધીમાં તો ઘણા બધા કાવ્યો રચ્યા. પોતે એમ લખ્યું છે કે સામયિકોને મોકલતા, સતત પાછા આવતા. બચુભાઈ રાવત પત્રો બહુ સારા લખતા, પાછા બધી જ આપતા. પત્રો બહુ સારા લખતા ને એટલે પાછી કવિતા મોકલવાની ઈચ્છા થઈ આવતી, એમ એને લખ્યું છે. ઉમાશંકરે તો સ્વીકાર ન કર્યો અને કાવ્યને સાચવી રાખેલું. એનો ઉલ્લેખ પાછા બીજી વાર મળ્યા ત્યારે કર્યો, એમ એણે કર્યું છે. પહેલું જે કાવ્ય છે એનું જે પ્રસિદ્ધ થયું, રામપ્રસાદ બક્ષીએ વખાણેલું. અને જે બેને વાત કરી ને પ્રકૃતિની, આ પણ એક જોવા જેવું છે કે શા માટે એણે પ્રકૃતિ નિરૂપણ એવો વિષય પસંદ કર્યો હશે. કારણ કે એના ઝહેનમાં હતું આ પ્રકૃતિ પ્રત્યેનું એનું આકર્ષણ. અને પેલી પ્રકાશિત થયેલી જે રચના છે બીજ, એ પ્રકૃતિની છે. અમાસની શ્યામલતા પછીથી સૂના પડેલા નભને કિનારે પ્રકાશતી બંકિમ બીજ રેખા કો ગ્લાની ભેરા મુખની પરે યથા આછેરી રેખા સ્મિતની વિરાજતી. જેવી રીતે કોઈ એકદમ દુઃખમાં હોય અને ઓચિંતી એક સ્મિતની રેખા જેમ કંઈક બની જાય, અને જેમ રેખા એમ બીજ નભને કિનારે. આપણે જો જે ઉમાશંકર કે છે ને કાન દ્વારા, એમ આંખ દ્વારા જો કવિતાને પામીએ તો એ બીજ અને પેલું સ્મિત, એની જો ઇમોજીમાં તો અત્યારે બરાબર સમજાઈ જાય એવું છે. તો પણ આપણને ખબર પડે કે બીજ રેખા અને એનું જે સ્મિત એ કઈ રીતે, તો પ્રકૃતિના પ્રગાઢ અનુભવ. પછીથી બચુભાઈ રાવત એને માનવીની આંખે જોતો કવિ એમ કહ્યું છે એના વિશે. માનવીની આંખે જોતો કવિ છે. તો એવા આ જે કવિ છે આપણા, એમની પાસેથી 5 સંગ્રહો મળે છે. એ ઇંગિત છે 1961માં, મહેક નજરોની ગેક સપનોની 1975માં, સોનન મૃગ 1976માં, વરદાન ફૂલનું 1995માં, અને સહજતયા 2001માં. આ જે ક્રમ છે એ ક્રમ એમણે, એટલે એમના પ્રકાશનની દ્રષ્ટિનો ક્રમ છે. આમ તો એણે એમ કહ્યું છે કે જ્યારે મહેક નજરોની એ જ્યારે પ્રકાશિત થયું, એમાં એને પ્રસ્તાવનામાં એમ નોંધ્યું છે કે આમ મારો બીજો સંગ્રહ છે, પણ આમ મારો બીજો સંગ્રહ પ્રગટ થવાનો બાકી છે. એટલે કે ઇંગિત, એટલે આપણે જ્યારે જોશું ત્યારે આ વાતને સ્પષ્ટ થઈ જશે કે ઇંગિતની જે અભિવ્યક્તિ છે, એની જે ચાલ છે, એના એક કવિનું જે અભિવ્યક્તિનું પણ એક શીલ છે, એ જે છે એની સાથે અનુસંધાન થાય ને એ પ્રકારે સોનલ મૃગ છે. અને એ પ્રગટે છે આ સંગ્રહ પછીથી. એટલે એમણે એમ કહ્યું છે કે આ મારો આમ ત્રીજો, પણ આમ મારો બીજો, પણ આમ ત્રીજો છે.
એટલે મેં પણ એવી રીતે જોયું, કારણ કે સાતત્યપૂર્વક આપણે જો એની વાત કરવી હોય ને તો ઇંગિત પછી તરત જ સોનલ બ્રુકની વાત કરવી પડે, કારણ કે અભિવ્યક્તિનું અને વિષયનું જે સાતત્ય અને એનું જે વિચલન, જે સ્થિત્યંતર થાય છે એની પણ એક સરસ મજાની એક રેખાઓ હોય છે. એ પણ આપણે ત્યાં કવિને આપણે આમ જાડી રીતે જો આપણે વિચારવું હોય સાહેબ, તો એવી રીતે આમ વિચારીએ કે કેટલાક કવિઓ એવા હોય છે કે જે એક નવું એક સ્થિત્યંતર રચે, એક નવી ભોય ભાંગે, સ્વરૂપની દ્રષ્ટિએ ભોય ભાંગે, વિષયની દ્રષ્ટિએ પણ ભાંગે, સ્વરૂપને એક નવો આયામ આપે, એને એક ડગલું આગળ લઈ જાય, એવા કવિઓ હોય છે. કેટલાક કવિઓ એવા હોય છે કે જે નવી ભોય ન ભાંગે, પણ જે રચાતું આવતું જે સાહિત્ય હોય છે સ્વરૂપોમાં, એમાં પોતાનું એક મહત્વનું ઉમેરણ કરી અને એ પ્રવાહને પૃષ્ઠ કરે. ગંગા જ્યારે પહોંચે છે ત્યારે કેટલી બધી અલકનંદાથી માંડીને બધી એમ પ્રયાગરાજ, તો ત્યાં પણ એક ગંગા, ત્યાં પણ એક નદી, એમ કરતા કરતા અહીંયા આવે ને ત્યારે ગંગા બને છે. તો એમ જ્યારે આપણે કવિતાના પ્રવાહને જોઈએ ત્યારે પ્રવાહને પૃષ્ઠ કરનારા કવિઓ હોય છે. મારી દૃષ્ટિએ હેમંત દેસાઈ આ પ્રવાહને પૃષ્ઠ કરનારા કવિ છે. તો ત્રીજા પણ છે આ પ્રવાહમાં ગટરની જેમ ભળનારા, જે પસ્તીમાં સમૃદ્ધ વધારો કરે છે, એની વાત આપણે કરવી ન જોઈએ, કારણ કે એને કવિ જ ન ગણીએ આપણે. તો વિષય એટલે સ્વરૂપની દ્રષ્ટિએ પહેલા જો ઇંગિતને જોઈએ તો એમાં પ્રેમ, પ્રકૃતિ, વર્તમાન સમયની જે કંઈ થોડીક પેલી કહેવાય તે, સ્વરૂપની દ્રષ્ટિએ સોનેટ, બહુ સરસ રીતે સોનેટની ચાલ એ બહુ સરસ રીતે લખે છે. છંદોનો ખૂબ સરસ વિનિયોગ કરે છે. કેટલા બધા છંદો વાપર્યા છે. હું જ્યારે આ કેટલાક તો સાહેબ મારે આમ મેં લેસન પણ કર્યું એના વિશે, કેટલાકને પૂછ્યું ખરું કે આમાં મને કેમ ખબર પડતી નથી કે કયો છંદ છે. અને જ્યારે આપણને ખબર પડે કે આ તો એક પંક્તિ ઇન્દ્રવરજાની અને એક બીજી, એવી રીતે આખું મિશ્રણ કરીને જે પ્રયોગો કર્યા છે એમણે, તો એણે છાંદસ કવિતાઓ રચી છે. છાંદસ કવિતાઓ તો એવી પણ છે કેટલીક કે જે આપણને એમ સોનેટ જ લાગે, પણ 14 પંક્તિના બંધમાં ન હોય. પણ એમણે સહજતયા એમના જે પુસ્તક છે એમનું કાવ્ય સંગ્રહ, એમાં લખ્યું છે કે સહજતયા એ મારી સમગ્ર કવિતાની અભિવ્યક્તિનું મૂળ છે. સહજપણે જે એને થયું છે. એટલે માની લ્યો કે 14 પંક્તિ થઈ ગઈ હોય પણ કહેવાનું પૂરું નથી હોય, એટલે સોનેટ કરવાનો ધખારો રાખ્યા વિના એમણે થોડીક લાંબી રચના કરી. ઉમાશંકરમાં પણ ઘણી બધી રચનાઓ આપણને આવી જોવા મળે છે. અછાંદસ રચનાઓ પણ છે. પ્રણય અને પ્રકૃતિ એ એમની સમગ્ર કવિતાનું ધારક બળ છે, એમ કહીએ તો ચાલે. તો ઇંગિત એટલે કે જેને આપણે ઈશારો કહીએ, એ ફક્ત નિમ્ન કરી દગને વધુ, બસ બધું પતવી દીધ ઇંગતે. બધું જ કંઈ આમ સ્પષ્ટપણે કહેવાનું ન હોય, વાતે વાતે એમ દસ્તાવેજ થોડા હોય છે. ઉદયન ઠક્કર કહે છે, પાંપણો ઝુકાવી મન હળવેકથી પાછું વળ્યું, સર્વ કિસ્સા સનસનાટી ખેત થોડા હોય છે. એમ બધું જ કંઈ આમ ગોકીરો કરીને કહી દેવું એ કવિને પાલવે પણ નહીં અને શોભે પણ નહીં. એટલે બહુ સરસ રીતે એમણે ખાલી ઈશારાથી વાત કરી છે અને એણે એનું શીર્ષક રાખ્યું છે. અને એમ કરીને પ્રારંભની ઇંગિતની જે 24 રચનાઓ છે ને એ પ્રણયની છે. આશ્ચર્ય લાગે. હવે આપણે એને એના કોઈ પેલામાં જોવાની આવશ્યકતા હોય નહીં, પણ મુગ્ધ પ્રીતિના એમના કાવ્યો, પ્રેમની લગભગ કોઈ ક્ષણ પ્રારંભની એવી નથી કે જેના વિશે એણે કાં સોનેટ અને કાં છાંદસ રચના ન કરી હોય. એ તમે એ પછીથી દાંપત્ય પ્રેમમાં થાય. સોનલ મૃગ એ જ્યારે એનો કાવ્ય સંગ્રહ જ્યારે જોઈ છે ને ત્યારે એમાં એક ધીમે ધીમે એ આવશે ત્યારે કદાચ એની વાત થશે તો કરીશ, કે એની અંદર એણે આખો જે પ્રેમ છે ને એ ધીમે 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 સ્થિર કેવી રીતે થયો છે એ છેક સોનલ મૃગના અંતિમે એમણે વાત કરી છે. તો ત્યાં સુધી તો જે મુગ્ધ પ્રેમ, પ્રથમ દ્રષ્ટિનું આકર્ષણ કયો, પ્રેમનો તલસાટ કયો, પ્રેમની ઝંખના કયો, પ્રેમની અપ્રાપ્તિનો પર્યાય બને છે એમનો એના શબ્દો,
એનું મેક થતું, પ્રેમમાં મેક થતું એનું અંતર હોય, મળી એવી હળી ગઈની પ્રસન્નતા હોય, ઉજાળી જતું એનું આગમન હોય, પ્રેમના વેણનું વહેવું હોય, સ્નેહનું રમ્ય સંગીત હોય, પ્રીતિના આસવનું ઘેન હોય, પ્રેમ પંથનું પર ચાલવાની મહત્તા અને મમત્વ હોય, પ્રીતિ રાસનો સંગાથ હોય, દ્રષ્ટિની સંગતિ, શબ્દનું ખીલવા મતું પરંતુ મૌનમાં પ્રગટતું પુષ્પ હોય, પ્રાણની માધુરી, રમતિયાળ લોચનોનું આકર્ષણ. એમની એક આ આખી જે ઋતુની સાથે પેલા આજે મેં તમને કહ્યું એમ શરૂઆતના જે 22-24 જે એમના જે સોનેટ અને છંદોબદ્ધ છે એનું આ હાર્દ છે. એકાદ એની વાત કરી દઈએ કે આ પ્રગટે છે કવિતામાં કઈ રીતે, 2-3 લીટી દ્વારા. મૃદંગ પે એક જ થાપ વાગતા, આંદોલનો કેરી થતી પરંપરા, એવા જ તારા સ્મરણો તણા ધીરે, ગુંજી રહે અંતરમાં તરંગ. અને તે ગાયું ના, કિંતુ મને ખરેખરો ગાતો કર્યો એટલું છે ઘણું બધું. અહીંયા ઉમાશંકરની પેલી તે ગાયુંની પણ મને ગાતો કરી ગયું એ પંક્તિ યાદ આવી જાય. તે સહેજ પાછું વળીને અમસ્તું જોયું અને મારી આંખ ત્યાં જ વળી ગઈ, દ્રષ્ટિની ગોષ્ઠીઓ થઈ. મળી એવી જ તું હળી ગઈ ને નેણમાં નીંદરશી ઢળી ગઈ, કે માણતા મસ્તી અનેરી એવી કો મીઠી મને સરગમ સાંપડી ગઈ. કદી અનાયાસ મળી જાય તું, હવે ફરી તો મનમાં હતું કે ઘણું ઘણું કહી દઉં, મૌન કેરી ત્યજી દઈને છલના. તે હાસ્યનો વેરી દીધો ગુલાલને, રંગાઈ મારું ગયું હૈયું ફાંકડું, મને કશો ફકડ અંગ ના મળ્યો, તે કાવ્યની કંઈક ઉઘાડી છાલકો. આવી એની પંક્તિ. સ્મૃતિ વિસામો, તારા પ્રિય રમતિયાળ સુદર્ગ લોચનો, લાગ્યા હતા સબર પ્રીતિ થકી મને તો. તારા સમગ્ર તન પે મુજ દ્રષ્ટિ ચંચલ, દોડી ફરી વળી યથા ખિસકોલી વૃક્ષે, ઘૂમી વળે થલ ચલે ઠરી ક્યાંય નાએ, પાણીથી કેશ લગી નૃપુર તાલથી તે, વેણીની સુગંધ સુધી કોઈ સ્થાન ન રૂચ્યું. પાછું પ્રતિક્રમણ આદરું ત્યાં અચાનક, એને કશુંક પ્રીતિનું સૂચિ તીર્થ લાયદું, જ્યાં ભીતરે હૃદય ગુંજતું તું મીઠેરું ને બાર પૃષ્ઠ સ્તનનો પટ વિસ્તર્યો હતો. આ પ્રકારનું જેને આપણે વિપ્રલંબ કહી શકાય એ પ્રકારની રચના પણ આપણને મળે છે. હું જાઉં છું. તો આ આટલી જે કેટલીક રચનાઓ એક એવી રચના છે કે જેમાં આખી ઋતુચક્ર બહુ સરસ રીતે એમાં જ કેટલાક એના બંધ કે અષાઢની પ્રથમ વૃષ્ટિ સમી તો રીજી, રેલી શું મત મનના થનગીના મયુર, હેમંતને લઈ વધાવી ઉમંગભેર, તું પ્રાચીશી કિરણથી થઈ દીપવંત, ઝંકાર શીત સમીરે ઝીલી સુમંદ, ગુંજી રહ્યા હૃદયના શતતાર છંદ. ગ્રીષ્મે છિકા ઉભય એથી મોગરાની, મસ્તાન ગંધસમ ચાંદની માહી રાગે, આશાવરી જીવન માધુર્યા મજાની, બની રહેશે બની નિત નિવારઈ સૂર જાગે. આ આપણા પ્રણયનું ઋતુચક્ર ચાલે, વૈવિધ્યમાં વિકસતા ઉરપદ્મ પૂરા. તો આ પ્રકારે આપણે જ્યારે આજની તારીખે જ્યારે આપણે જોઈએ કે આ પ્રકારની જે સંસ્કૃત પ્રચુર આ જે છે એ કવિનો એક એવો અભિવ્યક્તિનું એક સ્થિર થઈ ગયેલું ની મુદ્રા છે. આ મુદ્રા છે ને એ ઘણા બધા સારા પરિણામો લાવી છે, પણ એક નડ્યું છે એ પણ સાહેબ કે આ મુદ્રા અભિવ્યક્તિની, આ ભાષાની એ મુદ્રા સાથે જ્યારે એ ગઝલ પાસે જાય છે ત્યારે જે ગઝલની તાસીરમાં આ શબ્દો કઈ રીતે એમને નડ્યા છે એ પણ જોવા જેવું છે. મિલની ક્ષણ સ્વલ્પ વીતી ગઈ, ઉગીને જ્યાં ત્યાં જ બીજ ઢળી ગઈ, એવો અનુભવ થયો છે કાવ્ય નાયકને. અને પછી તારી પ્રતીક્ષા અવ્યર્થ ના કરું ને આવશે તો મુજ દ્વાર ખુલ્લા છે, તારે કાજ સદાય આવજે, ખુશી પડે જીવનની વસંતે હો, વા શુષ્ક તે નીરસ ગ્રીષ્મ કાલે હો, સત્કારવા તત્પર હું રહીશ.
તો આ પ્રકારની જે 24 રચનાઓ છે એમાં ભ્રમ જે ભાંગે છે પ્રણયનો એની પણ જિકર છે. પછીની જે રચનાઓ છે આ સંગ્રહની 25 વર્ષ પોતાને પૂરા થાય છે ત્યારે એક દીર્ઘ રચના એમણે કરી છે, એ જરા જોવા જેવી છે. એના 2-3 ઉદાહરણો એની પંક્તિઓના. વિતાવ્યા કઈ વર્ષ આ ઉપજાતિ, એમાં ઇન્દ્રવ્રજા અને ઉપેન્દ્રવ્રજા એનું જે સંમિશ્રણ છે એનું. વિતાવ્યા કઈ વર્ષ જિંદગી, જોઈ લીધી મોહીશું મુગ્ધ ભાવે, વર્ષો વિતાની ગણના કશી કરું, પૂરી થઈ પોથી 25 પાઠની. આ 25 વર્ષ પૂરા થયા ત્યારે આ વિચારે છે શું, એમાંના કેટલાક 2-3. હૈયે ઉઠે જે અપાર ઉર્મિતે, નહીં થતી વ્યક્ત કદી યથાતથ, સમર્થ રીતે યદી તો શું શબ્દની શક્તિ, ભલું મૌન મહી જ માલવું. જે કંઈ વિચારું છે એ બધું વ્યક્ત થઈ શકવું એ શક્ય નથી. ઉદ્ગારને કિંતુ મળેલ છે જય, વાણી વધુ મૌનથી મૂર્ત નિશ્ચય, આવેગથી પૂર્ણ વિમુક્ત વિસ્તરી, મહેકી રહો સંક્રમી મારી વૈખરી. મારી આ વાણી તમે સંક્રમી રહો એવી અભિપ્સા સેવે છે. પછી જો સરસ છે પંક્તિ, જો જિંદગી દ્રૌપદીના બધા ચીર, હરી લીએ દુઃખ તણો દુશાસન, આશા તણો કૃષ્ણ કૃપાળુ ધીર, ના ખૂટવા દે લગીર શ્રદ્ધા. આવી એક સરસ પંક્તિ. આ વિશ્વના ગૂઢ રહસ્ય કેરી, ઉઘાડવાને દ્રઢબંધ મુઠ્ઠી, મથું નિત્ય હજીય કિંતુ, ખુલે નહીં એ નીતિ અગમ્ય. આ 25 વર્ષની એની ફિલિંગ્સ છે. ભવિષ્યમાં પૂર્ણ થનાર દીર્ઘ, બંધાઈ રેતા અબ રામ સેતુમાં, રેતી તણા કઈ કણ નાખી કૃતાર્થ થાવ, ખિસકોલીના સમો આ એ આખું એ જ. તો પોતે અભિપ્સા રાખે છે એ આ પ્રકારની રાખે છે. અને એ સમયના એ કેટલાક આ પ્રકારના જે પછીથી જે કાવ્યો રચ્યા છે, તો એમાંથી જે કેટલાક પ્રકૃતિના જે છે ને કાવ્યો, એ ક્યાંક લયબદ્ધ છે, ક્યાંક ગીતના સ્વરૂપમાં છે, ક્યાંક છંદોબદ્ધ પણ છે. તો એવા જેઠ નિમગ્નની શોધમાં એમ એણે લખ્યું હતું, એમાં એણે આનો ઉલ્લેખ કર્યો છે આ કાવ્યનો, કે હું આ જગ્યાએ વરસાદ નહોતો અને હું આવતો હતો અને મેં જે પંક્તિ મને આવી હતી એનો ઉલ્લેખ કર્યો તો એ આ કાવ્ય છે કે અસ્પષ્ટ સોણલા જેવા ઘેરાતા વાદળા નભે, અસ્પષ્ટ સોણલા જેવા વાદળા ઘેરાતા નભે, વાયરો આથડે દોડે મેઘને લઈને ખભે, દીનની ઉગ્રતા સર્વ રાત્રિમાં થાય છે લીન. કેવું? તો કે પતિના ક્રોધનું જાણે કરે છે પત્ની સાંત્વન. પ્રીતિના ગીત શું મીઠું મોરલા ગેકતા દૂર, આભના મોરના અશ્રુ ધરાની ઢેલ આતુર છે જેઠમાં. અને તરત જ શ્રાવણ, તો શ્રાવણનું બહુ જાણીતું આપણું આ શ્રાવણ નિત્રો સરવડે કોઈ ઝીલોજી, એના રેલી ચાયલા રૂપ રે કોઈ ઝીલોજી, આ નથી ટપકતા નેવલા, જાણીતી રચના. આ શ્રાવણિયાના જલ વર્ષે ઝરમર ફોરારે, કોઈ વિંજોળે નભ બોરડી દડદડ દડતા બોરા રે. એક સરસ આખું જેને કહેવાય કલ્પના આપણને મળે છે કે કોઈ વાયુ સુકવવા હેત અધીરનું, મારી રહ્યો બસ આટા રે, અને આ છકેલ ધન છોગાળે છાંટા, ધરતીને ઉર એને છાંટા રે. તો આ પ્રકારનું ગીત. શરદમાં નભ, શરદ ઋતુ, શિશિરે ઠરતું પાછું વસંતે જાગતું મન, વર્ષાએ ચડતું હેલે થતું એ શરદે લીન. અને પછી એક સરસ પંક્તિ મળે છે કે ઓઢાડી છેડલો ચંદ્રી પોઢાડે, કિંતુ તારલા હઠીલા શિશુના જેવા, કેમેય ના ઊંઘતા જરા. તો આવી સરસ મજાનું એમનું જે પેલાવેલા એમની કવિતા જે પ્રગટ થઈ એ બીજ. અમાસની શ્યામલતા પછીથી, સુના પડેલા નભને કિનારે,
પ્રકાશતી બંકિમ બીજ રેખા, આવે ન આવે તહીં જાય ચાલી, કદી કવિ ચિત્ત મહી તરંગની, લહેરખી તેમ સરી જતી એ, તાળી દઈ સ્વલ્પ કાળ માહી, મૂકી જતી પાછળ કંઈક પ્રતિધ્વનિ. તો ઉપેન્દ્ર વ્રજા તત જગાગા અને ઇન્દ્ર વ્રજા જત જગાગા, આ બે છંદને કઈ રીતે એ પ્રયોજો છે. એમાં તો એવા કેટલાક કાવ્યો છે અહીંયા કે જે કેટલાક મુક્ત લઈના, ચંદ્ર વિહોણી રાત માણતી, પગલા ધીમે ધીમે, રેશમના કીડાશું વિધવિધ શત શત તારો કાઢી, પડગુથીને મહી જતું બંધાય. તો એવા મુક્ત લઈના કેટલાક કાવ્યો. અને એ રીતે આ પ્રથમ સંગ્રહ છે. એક સરસ કાવ્ય છે વરસાદનું તાન. તાનમાં આવી ગયો વરસાદ, તે બસ આંખ મીચીને સતત વર્ષા કરે, જાણે કોઈ ગાંડાને મળી ગઈ વાંસળી, તે એક ધારી રાત દિન બજવા કરે. તો એવી રીતે. અને પછી બહુ સરસ છે કે છે, બંધકો કંજૂસની મુઠ્ઠી મહીના રૂપિયા જેવો, બંધકો કંજૂસની મુઠ્ઠી મહીના રૂપિયા જેવો, બિચારો સૂર્ય ફાંફા મારતો શો બહાર નીકળવા, અને ભિખારીના ધરેલા હાથ જેવી આ ધરા ધ્રુજી રહી. તો મુક્તલયમાં એમણે એટલા બધા, મેં તમને કહ્યું ને કે એ પ્રકૃતિની સાથે એટલા બધા પેલા છે અને સંગીતની સાથે. તો એમને લઈને પણ એ જ્યારે પોતાને કંઈક વાત કેવી છે ત્યારે એમને લઈને એ વાત કરે છે. ઉડી ગામમાં સાંજ કેવી પડે, એક દ્રશ્યાત્મક કાવ્ય. ઉડી ગયું છેલું પંખી નીડમાં, શરૂ થયું કોરસ કૂતરાનું, મંદિરમાં દાંડી પછાડી ઢોલપે, ગજાવી ઘંટા ફરી આરતી પૂરી કરી, મહારાજજીએ પછી ભક્ત મંડળી સીધાવી ગૃહે, પ્રભુને ભજીને દોયા ઘણા ઢોરને, દોહી કોઈએ ક્ષિતિજને પ્રાચીની, રોઈના અહીં રોયા ઘણા છોરું છતાંય રંકતા, હું ખેલી ઘર છોકરા જતા, ને ડોકરા આથમતા રવિસમા, બપોર સંભારી ખૂણે ખંખારતા. તો આટલું સરસ રીતનું એમનું છે. 57માં એમની આમાં જે તારીખ છે 26/2/57, પેલી ગઝલ એમણે આમાં કેટલીક ગઝલો મૂકી છે. અને આ જે ગઝલો છે ઇંગિતની, આપણી જે પરંપરિત ગઝલ છે ને એની સાથે બિલકુલ એની અભિવ્યક્તિ સાથે એ બરાબર મેળ ખાય છે. તમારી પ્રીત છે તો બે ઘડી મહેમાન થઈ જાશું, પથિક છીએ હતા એવા પછીથી અણજાણ થઈ જાશું. તો આપણે આમ કાને પડે એટલે તરત સમજાય કે જે પરંપરિત આપણી જે ગઝલની જે આપણી છે પરંપરા, એ સમયના ગઝલકારો. દિશો છો કાં ઉદાસ, જરા વાત તો કરો, માંડીને નહીં ખાસ પણ જરા વાત તો કરો. તો જોઈ લીધું છે, જોઈ લીધું કે જીવન સ્વપ્ને ભર્યું નથી, ને જે મળ્યું છે થોડું સુખ તે નર્યું નથી, અને હું કંઈક તો જગતને નક્કી જઈશ આપી, સ્વરૂપ દીધા વિના કોઈ ફૂલડું ખીરું નથી. અને ઘણાક અસ્ત મેં દીધા ઉદયની સાથ સાથ, પરાયો મળ્યા ઘણા વિજયની સાથ સાથ, અને જીવનનું તત્વજ્ઞાન એક સૂત્રમાં મળ્યું, વહાય તેમ વહી જવું સમયની સાથ સાથ. તો આ પરંપરિત આપણને જે મળે છે તે આ છે. તો આ જે પ્રથમ સંગ્રહ છે એ એક 4 લીટીનું જે છે ને એમાં જે સંગીતના પેલાની સાથે કઈ રીતે છે. વ્યાજ સ્તુતિમાં ઘણી વખત આપણે શું જાય છે ખબર, વખાણ દ્વારા નિંદા બહુ જોવા મળે, પણ નિંદા દ્વારા વખાણ ઓછા જોવા મળે. કે છે જોજો, કે છે આઘાત થાપ પર થાપ પડે છતાંય, દેતી મૃદુ ધ્વનિ જ તાલ નિયુક્ત નિત્ય, ધાધિક વદે તદાપી તાડનને સહંતી, એવી મૃદંગ સમી નફટ જિંદગાની. એટલું સરસ રીતે એમણે કે સંજોગો તો કેટલાય થાપ મારે છે અને છતાં જે ધ્વનિ આપે છે એ તાધીન કરીને આપે છે. તો આ રીતે એમણે સરસ રીતે કેટલીક વાતને મૂકી છે.
એક નવો છંદ, વંશસ્થ છંદ, આ મારે શોધવામાં મને થોડો કષ્ટ પડી હતી. રહી રહી કુંબળું ઉર કોરતો, વિષ ભેડો કીટ ક્રૂર વિષાદનો, વહુ પૂરમય ન પસંદગી, સહેવું કેવળ એ જ છે જિંદગી. તો આ પ્રકારના આ જે પ્રથમ એનો ઇંગિત છે એ સંગ્રહ આવા જુદા જુદા સર્જકના આવિર્ભાવોને પ્રગટાવે છે. બીજો સોનલ મૃગ. આ જે સોનલ મૃગ છે, રસ તરિસાના રઘવાટો અહીં ભાળી, સોનલ મૃગની કથા લહી મરમાળી. રસ તરિસાના રઘવાટો, જીવનના દરેક રસ માટેના રઘવાટો, પ્રીતના રઘવાટો, સુખના રઘવાટો, તૃપ્તિના રઘવાટો. હીરાબેન પાઠકે એમ લખ્યું છે કે એટલું સ્પષ્ટ કરશું કે કવિ પ્રેમના, જીવનના અને કવનના સ્વપ્નો માટે સોનલ મૃગનું રૂપક યોજે છે. ઇંગિતમાં મુગ્ધ પ્રાણીનો તલસાડ, ઝંખના, અપ્રાપ્તિનો વલોપાત કે વસવસો ધીમે ધીમે ઓસરે છે. ઇંગિતના અંત સુધીમાં હવે જે વાગોયડા વીણ કંઈ ક્યારેય ન ખપના, એવું એક આશ્વાસન છે. એવી સમજ સાથે કવિનું મન પરિપક્વ બને છે. પ્રણયની નિષ્ફળ વ્યર્થ વલખામાંથી છુટકારો અને દાંપત્ય જીવનના સહચાર સહકાર સાથે ચિત્તની અનુકૂળ સ્થિતિની મથામણ, દાંપત્ય જીવનનો મધુર ધ્વનિ. આ કદાચ અંગત એટલા માટે કહી શકીએ આપણે કે અગાઉના આ પછીના જે કેટલાક કાવ્ય સંગ્રહો છે એમાં એણે પ્રમોદાને એટલે કે પોતાના પત્નીને અર્પણ કરી છે પંક્તિ, આમાંથી જ લીધી છે. એટલે આપણે એમ કહી શકીએ કે થોડું એમાં અંગત હોઈ શકે, નકર આપણને એવો કહેવાનો કોઈ અધિકાર તો હોય નહીં કે એનો અંગત છે. પણ હશે એ એટલું બધું લાગે છે સરસ રીતે કે હું હવે જે જગ્યાએ પહોંચી રહ્યો છું એ હેમંત દેસાઈની અભિવ્યક્તિની ટોચ છે. એટલા માટે કે દાંપત્ય જીવનમાં પ્રવેશ થાય છે. સૌભાગ્યના સકલ મંગલ ત્યાં સજાવી, મેંદી મઢેલ નમણા કરમાં તું આવી, જાણે પધારી સ્વર વૈભવ લઈ અનંત, ફૂલે ભરેલ વિટપે વિટપે વસંત. એવી રીતે પ્રિયનું આગમન થાય છે. અને ઉદ્ગ્રીવ કોઈ કળીને રવિ રશ્મિ એ કરી, હેમંતને શું વર મોદની માધુરી મળી. પ્રમોદિની તે ગુથી મેં સજવી વેણી ધરી તું ઢાળે, મારે ખભે શિર પ્રિય પ્રગતિ. મેક નજરોની અને એની જે પ્રારંભની જે અર્પણ પંક્તિ છે તે આ છે: તારા પ્રિય મુદિત મુગ્ધ અને લજાળ, સાનિધ્યમાં નીત બધા રસરંગ છંદ, આ સૃષ્ટિના શ્રી અનુભૂતિ ગતિ રચંત, જંપે અજંપ જીવના પુલકત પ્રાણ. આ અને દાંપત્ય જીવન જ્યારે પત્ની બહાર જાય છે ત્યારે ઘરમાં ફરી વળતી એકલતાનું એક સુંદર આમ નમણું સોનેટ કે તું નથી હવે, અને સૌ ચીજ અચલ જાની ત્યાં પડી, સુગંધભર કંકુ પાવડર સ્નોની શીશી, પ્રસન્ન રૂપ ગંધના ન ફૂલદાનીના બેસણા. ફૂલદાની છે પણ એના બેસણા નથી. તું વીણ સૌ ખાલી ખાલી ઘર આ ભર્યું ભાદરું, તું વીણ તુજ યાદથી હૃદય પણ ભારે ભર્યું. એક બહુ નમણું એવું સોનેટ. પણ પછી જે એ એક ચિરંજીવ કૃતિ, એક સાચી કવિતા જન્મે તો આ વિશ્વ માટે વધાય છે પાનભાઈ. મનોજ ખંડેરિયા એમ કહે છે. પ્રસૂતિ માટે થઈને જે જાય છે પત્ની દવાખાને અને જે આવે છે એ આખું કે છે હવે પાછી, આમ તો શિખરણીમાં છે. હકીકતે તો આ એનો ભાવ જોતા મંદાક્રાંતામાં હોત તો વધુ કવિને અનુકૂળ આમ ભાવ અને લય બે એને માફક આવત, પણ એ તો કવિ છે ભાઈ. મંદાક્રાંત શિખરણીમાં હવે પાછી આવું, દિવસ ઉજળો લઈ ઉજળું, તમારા નાનાનું મુખ મલકતું, મારુંય હસું હસું ત્યારે, ત્યારે સહજીવનના પૂદગલ સમૂહ, હશે સ્વપ્નું કોઈ ગર્ગ જવતું આપણ સખી. અને શબ્દો મારા જેમતમ દબાવી દર્દના ઉછાળામાં, જાઉં કઈ ધડકતી છાતી દડતી જરી,
પાછી આછી ઉઠતી હસી આંખો, સમયના અજાણ્યા ઓછાયા, સ ગઈ પ્રિયે તું કર થકી. અને પછી અને પાછી આવી મન દ્રઢ કરી, વત્સલ ઘણી કુણેરી છાતીએ શીશુ મલપતું, ના નહીં નહીં સખી તારા મારા જીવતર તણું દર્દ જીવતું, દબાવી બે હાથે તનય તનથી અંક થકીએ ગુમાવીને, મારું સતત રડતું સ્વપ્ન થઈને, સ્વયં વાલી મારી સમય છલનામાં સળગતી. સમયની છલનામાં જે ખાલી ખોળે પાછી આવેલી પત્ની, પછીના તો કદાચ એમ ખબર નહીં, આમ કહેવાય નહીં, પણ કદાચ એવું હશે કે આ કોઈ એનો અંગત તો અનુભવ હશે કે નહીં, ખબર નથી, આવું કોઈ આપણને પ્રાપ્ત નથી, પણ એમ લાગે કે હશે જ એવું. આ પછીના આ જ ભાવમાં એને 3 સોનેટ લખ્યા છે. હવે સુના હસ્તો વિવશ અધરો, દગ્ધ ઉર્જો અને ખાલી ખોળો, કેવો શશિહીણ અગાસી ગગન શો, એવો આ ખાલી ખોળો. પછી ફરી નેત્રે ઠાલું ગગન ઘર, વેરાન ધરતી અહો લુખી હૈયે, દર્શ સખીનું શૂન્ય સરતું. અને હવે નેત્રે ધારા સતત વર્ષે શ્રાવણ તણી, અને હું દુર્ભાગી અવશ્ય રહું તાકી મુખ ભણી. આ પ્રકારના એમના જે સોનેટ છે એ આ સોનલ મૃગની અને કવિ હેમંત દેસાઈની આ પ્રાપ્તિ છે. આ સ્થિતિમાંથી જડદન બહાર નથી આવી શકતા, એટલે એ સ્થિતિમાં કેટલાક ચલો પ્રિય એમ કરીને જુદા લઈને, આ ભવા ટબીની ભવાય ભેદો ભાંગે, રાત બધી કઈ ભળતી ભૂંગળ વાગે, ફિક્કા ફૂલડા રંગ પટકિયા જોતા, નેણ રાકડા મોસમ વીતીએ રોતા. અને અહીંયા આ પંક્તિ છે કે રસ તરસાના રઘવાટો અહીં ભાળી, સોલન મૃગની કથા લઈ પરમાળી. તો અહીંયા છે હે વિષાદ, એક મુક્ત લઈની કેટલીક પંક્તિઓ. હે વિષાદ તને કહું છું, હે વિશ્વસ, હે હૃદયસ્થ વિષાદ, રોજ રોજ આ હું ક્ષીણ થતો જાઉં છું, ને તું શેનો વિધા કરે છે દિવસ ને રાત. માહે મોજ મથામણ થકી થયો જાણે રળિયાત. તો આ પ્રકારની મુક્ત લઈની સમી સાંજના રઝળે સોનલ શૂળને છળે બંદગી, રામ નામને ઉડે સ્વપ્નની ધૂળમાં ઢળે જિંદગી. આ પ્રકારના લયવાળી કેટલાક અછાંદસ અભિવ્યક્તિની ધાર, જેમાં વિચારનો પ્રભાવ હોય. ચક્રગતિ એવે કાવ્યમાંથી થોડીક ખંડ. દિવસના ઉજ્જવળ પાત્રમાંથી ઢળી ગયેલું સૃષ્ટિના ચરાચર તત્વનું સત્ય, પોતાની સ્થાપના માટે દયામણું મુખ લઈ મ્લાન મૌન ભયમાં કરે છે. પાંખડીઓ તોડીને પ્રભાતની હવામાં ભળી જવા ગંધ, પાંદડું બનવા કૂંપળ અને ફળ બનવા ફૂલ અકળાયા કરે છે. ધરતીમાં બીજ નિક્ષેપ કરવા ફળ છિન્નભિન્ન થયા કરે છે, ને જર્જરિત નિરાધાર પાંદડા માટીમાં મળ્યા કરે છે. સર્વ રસોના આલંબન ઉદ્દીપન વિભાવ જેવી રાત સવારને દૂર દૂર ઠેલા કરે છે. સૂર્ય પણ અભિમન્યુ જેવો ઠંડે કરે જે પડ્યો જન્મવાનો વિચાર કર્યા કરે છે. તો આ પ્રકારની એના કલ્પનો સાથે પોતે અસહાયતા અનુભવે છે કવિની. જે અગાઉમાં કીધું ને 25માં કે બધું નથી કહી શકાતું, કે છે કવિતાની લીલામય વાણીમાં અભિવ્યક્ત થવા માટે કઈ કેટલીય અણકઈ વાત બંધ કુસુમમાં ખળભળેલી ગંધ સમી ઉછળી રહી છે મારે ઉરે. હવે જોજો, સ્મશાનમાં ખોપરીની આસપાસ ભટકતા કૂતરાની લાલસાની, ગર્ભવતીના હળવેકથી પડતા પાયની એની છાની છપની આરતની, આપઘાત કરવા જતા હોશિયાળા આદમીના મનમાં ચાલતા કાતિલ ડોળામણની રજૂઆત કરી શકું તો કેવું? એમ તો એ દુઃખ છે, મૃત્યુ છે, ને મૃત્યુ સમૂહ જીવન છે.
આ બધાનો પૃથ્વી સમો ભાર ધારવાની શક્તિ ક્યાં છે? અંતે બધું બોલવાને જોઈએ એવો ઉન્નત ધ્વનિ ક્યાં? તો આવી જે વર્તમાન આપણી જે છે આપણી આસપાસમાં એમની કેટલીક આ પ્રકારની કનુભાઈ માસ્તરની સવાર, ખૂન, રાત્રિ, અશાંતિ, દુર્યોધનની, અંતક્ષણ, આજનું આબ અને આવા કેટલીક કવિતાઓ એમણે આ સંગ્રહમાં આપી છે. કવિનું આ જે પ્રારંભનું કાઠું છે એ જે ઘડાયા છે જે વાતાવરણમાં જે દિગ્ગજો સાથે એમણે લખ્યું છે કે રાજેન્દ્ર શાહ મળી ગયા હતા એક વખત અને રાજેન્દ્ર શાહે ઉસને મારો હાથ સોંપ્યો કે આને જોજો આ સારી કવિતા રચે છે. કોલેજમાં ભણતા હતા ત્યારે. પછી તો ઉસનસનો હાથ છોડાયો જ નહીં એમ પણ એણે લખ્યું છે. તો આ બધા જે પ્રશિષ્ટ એવા સર્જકો સાથે એમનો નાતો હતો. અભિવ્યક્તિના પાઠ પણ કદાચ એટલે પ્રેરણા એની પાસેથી મળી હોય એવું બને. અને પછીથી એમને જ્યારે ગઝલ ભણી વળ્યા છે. મારે નહોતી આ વાત એટલા માટે એટલી બધી ગમતી વાત નથી. જ્યારે આપણે શબ્દાશ્રય કરીને આજે પહેલી વાર એટલે આવા હેમંત દેસાઈ વિશે વાત કરીએ તો એમના વિશે આમ સારું કોઈ દી કહેતા નથી. એવું હા તું કહીને હું કામ આપણે ઓલું કરવું જોઈએ. પણ વાસ્તવિકતા એ છે કે કેટલીક કૃતિઓ છે એ જીવે છે અને કેટલીક મોટાભાગની કવિતાઓ છે એ ગઝલ જે ખાસ કરીને પ્રશિષ્ટ અભિવ્યક્તિના કેટલીક મહેક નજરોની ગેક સપનોની સંગીતકાર મિત્રોની માંગ અને પ્રકાશકના આગ્રહને લીધે જે બીજો વચ્ચે ટૂંકમાં આમ જે સાતત્યપૂર્વક આમ વિચારીએ તો એવું લાગે કે સાતત્યપૂર્વક રીતે જ્યારે એ આમ સ્થિર રીતે છંદોબદ્ધ રચનાઓ આમ બધું લખતા હશે અને વચ્ચે ક્યાંક પેલી કવિતાઓ રચતા હશે જે પડી હશે સંગીતના પેલાને કારણે અને પછી મિત્રોએ કહ્યું કે તો આ તો કરી લ્યો પાછું છે આ પછી કરજો એમ એવું કંઈક થયું હશે એમ આપણને લાગે એવું આમ વિચારીએ તો એવી રીતે આવ્યા છે. તો એમાંની કેટલીક જે કાળના પ્રવાહમાં બચી જાય છે એવી કેટલીક ઉદાહરણો મૂકું છું. પાછી તમારે નામે ઉઠી સળવળી ગઝલ, કેડી સમાણી કૂણી અને પાતળી ગઝલ. અહીં ફૂલની સરળતાથી જીવી જોયું, જીવાયું ના. ખરી પડતાય હસવું તો હતું, કિંતુ હસાયું ના. આંસુ બનીને આંખથી ટપકી રહ્યા હતા, જે વેણ મેં અજાણે તમોને કહ્યા હતા. અને શ્રદ્ધા જ સૂત્રધાર કદાચિત થઈ હશે, મેં દર્દ તો વિચારના બળે સહ્યા હતા. કેટલી સરસ વાત છે કે આમ તો એ કે શ્રદ્ધા એ સૂત્રધાર બરાબર છે પણ મેં તો જે છે દર્દ તો વિચારના બળે સહ્યા હતા. નહોતી ખબર કે શિલ્પ સમા થઈ જશો તમે, મેં તો સજીવ સ્વપ્ન ગણીને ચયા હતા. આવી એમની રચનામાં રસ્તો અનિલ તરત યાદ આવે. તારી ગલી પર કેટલો વંકાય છે રસ્તો અને સાંભળ્યું છે માણસ પાસે મજી માણસ નથી. સાંભળ્યું છે ક્યારનો બંધાય છે, પ્રતીક્ષામાં આખો દી જોવાય રસ્તો. એની ખૂબી સાહેબ આની એ છે કેટલીક રચનાઓમાં કે તમે એના રદીફ કાફિયા વિશે અનુમાન ન કરી શકો. આપણે ત્યાં અત્યારે જે સીતાંશુભાઈ કહે છે ને કે ધૂમ્ર એકમ યજ્ઞનો ધુમાડો જે કરી મૂક્યો છે આપણે ગઝલના નામ, તો અહીંયા આ કેટલીક એવી એની પાસે રચનાઓ છે કે જે આપણને લાગે કે તમે અનુમાન ન કરી શકો. પ્રતીક્ષામાં આખો દી જોવાય રસ્તો ને વરસાદ વીણ કેવો ધોવાય રસ્તો. મને નિત્ય એકાંતમાં સાથ દેતો જો નાજુક અંદાજે બયા, મને નિત્ય એકાંતમાં સાથ દેતો હું સંગાત શોધું ને અકળાય રસ્તો. ઘણા લોકથી ત્રાસી જઈને મારી માફક, આ મારી માફક છે ને એ બહુ મજાનું છે. ઘણા લોકથી ત્રાસી જઈને મારી માફક ફરી કેડી થવાને લલચાય રસ્તો. અને શરૂ થઈને મારા ઘરથી સ્મશાને સરકતો સરકતો વિલોપાય રસ્તો. બક્ષી કહે છે ને કે મારું ઘર સ્મશાનના રસ્તા ઉપર આવેલું છે. પછી ખાલી એટલું જ વાક્ય લખે છે, કોનું ઘર સ્મશાનના રસ્તા ઉપર હોતું નથી, બધાના ઘર સ્મશાનના રસ્તા ઉપર જ હોય છે. તો ગઝલના જે અરૂઢ ભાષાઓ એ આમાં જોવા મળે છે.
ગીતો છે અને એના સંગીત અને એ પેલી એક આખો સરસ લેખ આમાં આપ્યો છે. ગીત છે એનું સ્વરૂપમાં ક્યાં એના લય હિલોળ મને રોકી રાખે છે, તો એની સહજ ભાવની એકવાક્યતા, સહજ અને સરળ શબ્દોથી રચનાનું બાંધવું, લય હિલોળ અને કેટલીક કૃષ્ણની સંવેદનાઓ, આટલા વાના કેટલાક આમાં બરકરાર છે. કે શમણા જોયા સો હામણા, સંધ્યાબેન હમણાં વાત કરતા હતા કે અમે રાગ નોરતામાં અમે એમની રચના ખબર નહોતી કે હેમંત દેસાઈની છે. મારા શમણા કોણ સજાવે, હે સખી મારા નૈણા નિત છલકાવે, હું ગગન તું ધરતી, પ્રિય હું ગગન તું ધરતી. હવે આટલી સરળ ગીતને બરાબર એના સ્વભાવને અનુકૂળ, હું ગગન તું ધરતી, પ્રિય હું ગગન તું ધરતી. પછી જુઓ, ભાવ સભર હું મૌન સદાતું ગીત મધુર નિર્ઝરતી. ત્યાં આપણને જે પેલા ગીત છે ને એ તો જરાય વજનદાર શબ્દને સાખી શકે નહીં, સહેજ પણ. નહીતર તો આવું ગીત રમતિયાળ લખતા હતા કવિ. તમે 16 વર્ષના થયાતા રે શર્મીલી ફકડ રાણી, અને છલકઈ છલકઈ જ્ઞાતા રે મરમીલી ફકડ રાણી. તમે ઉપવન વિશે ઉઘડાતા તિતલી શાહ, અહીંયા જે તિતલી શાહ કરીને આખી જે સહજ લયમાં જે ગોબો પડે છે, તમે ઉપવન વિશે ઉડાતા તિતલી શાહ ફકડ રાણી, અને અંતરમહી પીડાતા બીજલી શાહ. તો એવું આપણને લાગે. અને એટલા માટે જો તમે વર્ષા મથુરામાં મોહન ઝંખુ હું જમનાને ઘાટ, એમની જાણીતી રચના છે. તમને શું પરસે જલસંગે ઘુઘરાતા ઉરનો તલસાટ, સપન તમે મન ભાવન ને હું પ્રેમ પૂર્વની તરસી, તમે બંધ મદભર લોચન હું સમીપ ઊભી રૂપસી. ત્યાં આપણે સમીપ ઊભી રૂપસી પાસે આવીએ ને ત્યાં આપણને એમ લાગે ગીત છે ને સેજ ત્યાં ઠોકર ખાય છે. અને પાછી જે ગીતના અંતરો અને પછી ધ્રુવ પંક્તિ સાથે પ્રાસલી એવી જ્યારે પંક્તિ આપે છે ત્યારે કેવી, તમે વ્યથાક્ષણ એક વદન પર અન્ય ક્ષણે અધરે મલકાટ, તમે વર્ષા મથુરામાં મોહન ઝંખુ હું જમનાને ઘાટ. એની સાથેનું જે આપણું ટ્યુનિંગ જે ગીતનો સ્વભાવ મુજબ હોવું જોઈએ એ આપણને જોવા નથી મળતું, એવું આપણને લાગે. ઇંગિતમાં જ એમણે 4 લીટીનું કાવ્ય રચ્યું છે. એક જાણીતી આપણું એક પુરાકથામાં કે કુરુક્ષેત્રનું યુદ્ધ જે થાય છે ત્યારે એક ખગ શાવક એટલે કે ટીટોડીએ ઈંડા મૂક્યા છે અને એના ઉપર હાથીનો ઘંટ ઢંકાઈ જાય છે. કૃષ્ણ ધારે તો એને બચાવી લે છે. એ આખી વાતને લઈને જે 4 પંક્તિ લખી છે એ આમ છે કે સંહાર કોટી જીવનો થઈ જાય એવા, યુદ્ધે પ્રચંડ ગજની લઘુ ઘંટડીથી, રક્ષાય સ્વલ્પ ખગ શાવક સંવિધાન, શ્રદ્ધેય એ નિયતિનું અમ જીવને હો. આવી જે પંક્તિ લખી છે કે સમય અને સંજોગનું યુદ્ધ આપણે સૌ એને ખાળી નથી રહ્યા, સહન તો કરી રહ્યા છીએ. એવા સમયમાં આ શબ્દના કેટલાક શગ શાવક કવિ હેમંત દેસાઈના જરૂર આવા કોઈ ઘંટની નીચે રક્ષાઈ રહેશે. અને આવું રક્ષણ આવી ઓમ કોમ્યુનિકેશન જેવી સંસ્થા કરશે. આ રીતે પણ આજે જ્યારે એનું દસ્તાવેજીકરણ થાય છે ત્યારે એ પણ આ હેમંત દેસાઈના આ શબ્દો, એમની કવિતાના શબ્દો ક્યાંક ને ક્યાંક રક્ષાએ રહેશે એવી આશા સાથે હું મારી વાત પૂરું કરું છું. આભાર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી સન્માન કરીશું. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. ખાસ આ કાર્યક્રમ નિમિત્તે કવિ વિવેચક હેમંત દેસાઈના પરિવારજનમાંથી એમના ભત્રીજી ડૉક્ટર અવનીબેન દેસાઈ અહીંયા ઉપસ્થિત છે, એનો વિશેષ આનંદ પ્રગટ કરું છું.
અને માન્ય શ્રી ડૉક્ટર અવનીબેન દેસાઈને વિનંતી કે આપ કંઈ પણ વાત અહીંયા કરવા માગતા હોય પ્રસંગોચિત તો આપનું સ્વાગત છે. માનનીય સંધ્યાબેન ભટ્ટ અને રમેશભાઈ મહેતા અને અહીંયા ઉપસ્થિત બધા જ ઓડિયન્સ મેમ્બર્સ, આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એ વોટ્સએપ મેસેજ મારા મમ્મી છે અહીંયા, મારા મમ્મીએ મને મોકલ્યો ત્યારે સૌથી પહેલો વિચાર એ આવ્યો કે આપણા મોટા કાકા એમની બીજી લાઈફમાં શું કરતા હતા એ જાણવા મળશે. કારણ કે આપ સૌ એમને હેમંત ગુલાબભાઈ દેસાઈના નામે ઓળખો છો, પણ અમારા ગુલાબભાઈ દેસાઈ પરિવારમાં એમને મોટા કાકાના નામથી જ ઓળખાતા. તેઓ મારા મોટા કાકા, મારા ડેડી, એ લોકો 8 ભાઈઓ ને 1 બહેનનો બહુ મોટો પરિવાર હતો. મારા ડેડી 8 નંબરના ભાઈ હતા, ઓલમોસ્ટ એમના દીકરા જેટલા. અને એ મારા ડેડી હતા ત્યાં સુધી એમણે મોટા કાકાને પિતા સમાન જ માનીને એમના અવસાન પછી એમના યાદમાં ખૂબ બધા અવોર્ડ્સ, ક્રિકેટની ટ્રોફી, ક્રિકેટનું આખી ચેમ્પિયનશિપ અમારી જ્ઞાતિમાં એ ખૂબ બધું કર્યું હતું. કારણ કે એમની યાદ એક અમારા આખા પરિવાર માટે એક જેમ એક બ્લેન્કેટ હોય, એક વોર્મ બ્લેન્કેટ હોય એવી હતી. આ બંનેની વાતો સાંભળીને બાળપણના ઘણા દિવસો યાદ આવ્યા. મોટા કાકાના ઘરની બહાર નેમપ્લેટ પર ડૉક્ટર હેમંત દેસાઈ લખેલું હતું. એટલે મને યાદ છે કે મને કેટલા વર્ષો તો એ સમજવામાં નીકળી ગયા કે મોટા કાકા વાડકાપવાળા ડૉક્ટર નથી પણ શબ્દોના ડૉક્ટર છે. એટલે એ કઈ ઉંમરે રિયલાઇઝ થયું અત્યારે તો એ પણ યાદ નથી. પણ જેમ આપણે કીધું એમ એમની સરળતા, એમનું ટૂંક એમનું હાસ્ય, ઘરમાં ફેમિલીમાં બધા ભેગા થયા હોય, અમે બધા કઝિન્સ લિટરલી ગમે તેમ તોફાન કરતા હોય પણ મોટા કાકાએ કોઈ દિવસ ઘાંટો ના પાડ્યો હોય કોઈ પર. એ બેઠા બેઠા એમનું મૃદુ હાસ્ય, એમની રશિયન ટોપી પહેરી હોય, શાલ ઓઢી હોય અને જમવામાં શું છે એમાં વધારે ધ્યાન હોય. સંગીતનો પ્રોગ્રામ હોય, અમારા કોઈ બી કઝિન્સના લગ્નમાં કે બીજો આમ તેમ પણ સંગીતનો પ્રોગ્રામ હોય તો પહેલી રોમાં સૌથી પહેલાં બિફોર ટાઈમ મોટા કાકા આવીને બેઠા હોય. આ યાદો તો ઘણી છે અને આજે અહીંયા બેઠા બેઠા અસંખ્ય યાદો પાછી રીલની જેમ મગજમાં ચાલી રહી છે. પણ એક વાતનો સૌથી વધુ આનંદ એ છે કે કહેવાય છે ને કે આપણા વડીલોને આપણે વડીલ તરીકે જ ઓળખીએ, પણ આજે તમારા બંનેની વાતો સાંભળીને અમારા વડીલ એક વ્યક્તિ તરીકે એમનું થોટ પ્રોસેસ શું હતું, એમના મનમાં શું ચાલતું હતું, એમનું ક્રિએટિવ એક્સપ્રેશન, આ બધું જાણીને વડીલની બીજી બાજુ જાણવા મળી છે અને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. એમની લાઈફમાં ખૂબ પર્સનલ ટ્રેજેડી હોવા છતાં કાયમ હસતા રહેતા. આજે જાણ્યું કે એમની કેટલી બધી કવિતાઓમાં એમનું દર્દ બહાર આવતું હતું, પરંતુ ફેમિલીમાં જ્યારે પણ ભેગા થાય, અમે એમના ઘરે જઈએ, અમારા ઘરે આવે, એમના વર્ડ્સમાં કે એમના ફેસ પર કોઈ દિવસ એવું દુઃખ લઈને નહોતા ફરતા. આઈ થિંક એમની કવિતાઓ એમના માટે એ દુઃખને બહાર કાઢવાનું એક માધ્યમ હશે, જેને લીધે એ પછી એમની પર્સનલ લાઈફમાં બને એટલું નોર્મલ રહેવા. હવે એમની કવિતાઓ સાંભળીને થાય છે કે એમણે કેટલો પ્રયત્ન કર્યો હશે નોર્મલ રહેવા, હસતા રહેવા, અને જે બોજ એમના દિલ પર હતો એને બહાર ના આવવા દેવા. અમારા મોટી કાકી પ્રમોદાબેન એમનાથી કમ્પ્લીટલી ઓપોઝિટ, એક ખૂબ વિદ્વાન અને લર્નેડ અને ક્રિએટિવ એક્સપ્રેશનવાળા કવિ મોટા કાકા. અને અમારા મોટી કાકી બહુ જ સિમ્પલ, એમને કવિતા સાથે કોઈ લેવા દેવા નહીં, પરંતુ એમનો પ્રેમ આખી જિંદગી રહ્યો. અને કવિતાઓમાં આજે જાણીને એટલો બધો આનંદ થાય છે કે એમણે કેટલો સરસ રીતે એમનો પ્રેમ એક્સપ્રેસ કર્યો છે મોટી કાકી માટે. એમના ઘરમાં એક રૂમ એમની ઓફિસ હતી અને અમે નાના હતા ત્યારે અમને એમાં જવાની પરવાનગી નહોતી, એ અલાઉડ નહોતું. અને અલાઉડ ના હોય એટલે તો જવું જ પડે, રાઈટ? એટલે અમે કંઈ બી કરીને ચૂપકે ચૂપકે જઈ આવતા.
પછી જ્યારે અંદર જઈને જોતા કે અહીંયા તો કબાટો ભરીને અમુક ખુલ્લા શેલ્ફ છે, અમુક બંધ કબાટો છે, ટેબલો છે, ખુરશીઓ છે, ને બધા પર ફક્ત ચોપડીઓ જ ચોપડીઓ છે, ત્યારે એવો બી વિચાર આવતો કે આમાં નહીં અલાવ કરવા જેવું શું છે. પણ એ જ એમનો ખજાનો હતો, એ જ એમનું ટ્રેઝર હતું. અને આજે રિયલાઇઝ થાય છે કે એ ટ્રેઝર કેટલું મોટું ટ્રેઝર હતું, જે એ ફિઝિકલી મૂકીને ગયા છે એમની બુક્સમાં. અને તમે એમના સ્ટુડન્ટ, તમે વિવેચક, તમે જે રીતે એક્સપ્રેસ કર્યું, તો તમારા બધાના મનમાં કેટલું મોટું એમની હાજરી છે, એ જ કેટલું મોટું ટ્રેઝર છે. આઈ લાઈક ટુ થિંક કે અમે એમનો વારસો આગળ વધાર્યો છે. આખા ફેમિલીમાં સેકન્ડ જનરેશનમાં હું એકલી એકેડેમિક્સમાં છું. મારો દીકરો રાઇટર છે, લેખક છે. એણે 14 વર્ષે એની ચોપડી કાઢીને એણે ઇંગ્લિશ લિટરેચરમાં ડિગ્રી લીધી છે. એટલે એક વાતનો એમ આનંદ છે કે મોટા કાકાની લેગસી, ભાષા બદલાઈ ગઈ છે પણ આગળ વધારી રહ્યા છીએ. કહેવા માટે ઘણું છે, આઈ વિલ નોટ ટેક સો મચ ઓફ ટાઈમ. રોમન સિવિલાઇઝેશનથી લઈને આપણા સિવિલાઇઝેશન સુધી એવું માનવામાં આવે છે કે જો વ્યક્તિનું નામ બોલાતું રહે ને તો એ હજુ જીવત છે. અને આજે તમે અમારા મોટા કાકા માટે આટલું સરસ પ્રસંગનું આયોજન કર્યું. તમે એમની બુક્સ, એમનું થીસીસ, એમના બધા કાવ્યો વાંચીને સંભળાવ્યા. અમારા જેવા ફેમિલી મેમ્બર્સને પણ એક અહેસાસ થયો કે કવિ તરીકે એમનું કેટલું ડેપ્થ હતું. અને એમ થાય છે કે આજે જ બહાર જઈને મારા ડેડી એમની બધી ચોપડીઓ સાચવી રાખી હતી, આજે જ ઘરે જઈને કાઢીને વાંચવાનું શરૂ કરી દઈએ. એટલે થેન્ક યુ સો મચ for honoring him. Thank you so much for keeping his words and his memories alive. Thank you so much. અવનીબેને વાત કરી, ખૂબ ગમ્યું. જ્યારથી અમે હેમંત દેસાઈ વિશે વાત કરી તો વલસાડની અંદર સતીશ દેસાઈ છે, નાટ્યકર્મી. એમની સાથે આમ જ વાત થઈ, કારણ કે ખૂબ સારી રીતે એમને જાણતા હતા. તો એમના જ્યોતિષના જ્ઞાન અંગે મનીષભાઈ એમણે વાત કરી કે જ્યોતિષનું ખૂબ ઊંડું જ્ઞાન હતું એમને. અને એમણે પોતાની જ વાત કરી, સતીશભાઈ, કે અત્યારે મારા ઘરમાં જે મારો પુત્ર અને પુત્રવધુ છે, તો એમણે એમ કે મિત્ર ભાવે એકવાર મારા પુત્રનો જન્માક્ષર જોયેલા અને કહેલું કે આ દીકરાનું તમે મેળવ્યા વગર કરતા નહીં. અને ત્યાર પછી જાણવાની વાત એટલે એ છે કે લગભગ 80 જેટલા જન્માક્ષર મેળવ્યા અને કોઈની સાથે મેચ જ નહીં થાય ત્યાં સુધી કે મને બતાવ્યા વગર નહીં કરવાનું. છેલ્લા મિત્રની એક દીકરી હતી, એમ કે બધાની સાથે નથી મેચ થતું, આની સાથે શું થશે, પણ થઈ ગયું. અને એમણે કહ્યું કે બસ આ જ મારે જોઈતું હતું અને આની સાથે કરો. અત્યારે પણ એ પુત્ર અને પુત્રવધુ છે. સતીશભાઈએ બહુ પ્રેમથી વાત કરી. એટલે આવી રીતે હેમંતભાઈ વિશે ઘણા બધાએ, એટલે રમણ સોની સાહેબે કીધું કે તેઓ મારા ગુરુ, જેવી રીતે આપે કહ્યું એવી રીતે સોની સાહેબે કહ્યું કે અમદાવાદમાં હતા ત્યારે હું એમની પાસે ભણતો. અને ઘણા એમ પણ કહ્યું કે બહુ જ સિદ્ધાંતવાદી અને ખુમારીવાળા હતા અને સોબર હતા અને છતાં પણ બહુ જ ખુમારીવાળા હતા. ખુદદારી ભરપૂર હતી એમનામાં. એટલે એક આખું ચિત્ર. અને ખરેખર હું મનીષભાઈનો આ વખતે તો બહુ જ આભાર માનું કે આ હેમંત દેસાઈ વિશે ખૂબ સરસ રીતે અમને જાણવા મળ્યું અને વાંચવા મળ્યું. અને અમે પોતે એમ માનીએ છીએ કે કંઈક અમારામાં ઉમેરાયું. થેન્ક યુ વેરી મચ. આભાર અવનીબેન. આ પ્રસંગ આપનો છે, માત્ર આયોજન માટે નિમિત્ત અમે બન્યા છે. હું માન્ય શ્રી સંધ્યાબેનને વિનંતી કરું કે અવનીબેનનું સ્વાગત કરે. હા, બોલાવી લો. આભાર સંધ્યાબેન. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી, અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. જેમને નિમંત્રણ કાળ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે, તો અમે એ માધ્યમ દ્વારા આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપવા વિનંતી.